જો પ્રતીક્ષા છે તો પ્રતીક્ષાનું પરિણામ છે શ્રી રામ. જલસો પર આવી ચૂક્યા છે શ્રી રામ. નમસ્કાર, હું છું રામ મોરી. આપ જલસો પર હવે સાંભળી શકો છો સંપૂર્ણ રામાયણ, એ પણ ગુજરાતી ભાષામાં. આ સંપૂર્ણ રામાયણ, જેમાં વાલ્મીકી રામાયણ, તુલસીદાસની રામાયણ, કાગભૂષણજી મહારાજની રામાયણ ને લોક રામાયણના પ્રસંગોની વાત રજૂ થઈ છે. આપ સાંભળી શકો છો, આપ માણી શકો છો. આપના અંતરના ઓરડે આસ્થાનો દીવો પ્રજ્વલિત કરજો, મીઠા બોરને રાખજો. ક્યાંક જો અંતરના ખૂણે શલ્યા બનેલો આત્મા છે તો રામ એને અહલ્યા બનાવશે. આ રામ આવી ચૂક્યા છે આપણા માટે, આપણી સાથે, અને આપણા અંતરના ઓરડે અજવાળો કરવા માટે. જલસો પર સંપૂર્ણ રામાયણ ગુજરાતી ભાષામાં. હેલો, નમસ્તે, નમસ્કાર, કેમ છો? વર્ષ પૂરું થવાની લગભગ અણીએ અમે આજે બેઠા છીએ. આ વિડીયો તમારી સમક્ષ પ્રસ્તુત થશે ત્યારે વર્ષ પતી ગયું હશે. આખું વર્ષ આપણા બધા જ માટે ઘણી બધી યાદો મૂકીને જશે અને આવનારું વર્ષ ઘણી બધી શક્યતાઓ સાથે આપણને ભેટવા તૈયાર હશે. ફિલ્મો આપણા જીવનનો અત્યંત અગત્યનો ભાગ છે અને આપણી ભાષાની ફિલ્મો એ આપણા જીવનનો અત્યંત અગત્યનો ભાગ હોવો જોઈએ, એવું અમારું જલસો તરીકે બહુ દ્રઢપણે માનવું છે. આજની આ ક્ષણે ગયા વર્ષે આવેલી કેટલીક ગુજરાતી ફિલ્મોના અદ્ભુત કલાકારો સાથે સરસ મજાની વાતચીત માંડવાનો ઈરાદો છે. આપ સૌનું ખૂબ બધું સ્વાગત છે, દિલથી સ્વાગત કરું છું. હું છું નૈશત, જલસોના આ શુદ્ધ દેશી સંવાદ ટેક 23માં એક્ટર્સના આ રાઉન્ડ ટેબલ કોન્વર્સેશન. મારી સાથે ખૂબ દિલથી, ખૂબ પ્રેમથી સ્વાગત કરો એ અદ્ભુત વ્યક્તિત્વનું જેમણે ગુજરાતી બિગ સ્ક્રીનને પોતાની અદ્ભુત પ્રતિભા સાથે અજવાળ્યું છે, ચર્ચાઓ જગાવી છે, પોતાનું નામ ગજવ્યું છે અને એ રીતે આપણી ભાષા અને આપણી ભાષાના દરેક કર્મને, એ ફિલ્મો હોય કે દરેક પ્રકારનું માધ્યમ હોય, તેમણે એક સ્તર ઉપર ઉઠાવવાની પોતપોતાની રીતે કોશિશ કરી છે. ખૂબ દિલથી, ખૂબ પ્રેમથી, ખૂબ બધી તાળીઓ સાથે સ્વાગત કરો આ અદ્ભુત ચહેરાઓનું મારી સાથે. આરજવ ત્રિવેદી, પરીક્ષિત ટમાલિયા, રોનક કામદાર, મિત્ર ગઢવી, તુષાર સાધુ અને મલ્હાર ઠાકર. આ ચહેરાઓ, આ ટેલેન્ટ બિલકુલ કોઈ પણ પરિચયની હવે મોહતાજ નથી. કદાચ 2-5 વર્ષ પહેલાં તેઓ આવે ત્યારે મારે કંઈક કદાચ એમના ઓળખાણમાં 2 શબ્દો કહેવા પડતા હતા. હવે એવું થયું છે કે તમે એટલી બધી ફિલ્મો આઈ એમ શ્યોર કે એમની જોઈ હશે કે આ ચહેરાઓ તમને બહુ જ પોતાના લાગશે. હું આપ સૌનું ખૂબ 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 સ્વાગત કરું છું. વેલકમ ટુ જલસો, વેલકમ ટુ શુદ્ધ દેશી સંવાદ ટેક 23માં આપ સૌનું સ્વાગત છે. આ વર્ષે તમે લોકોએ અદ્ભુત કામ કર્યું છે. એક નાનકડી સ્પષ્ટતા એ કરવી છે કે આમ તો આ વર્ષની આવેલી ઘણી બધી ફિલ્મો અને ઘણા બધા કલાકારો સાથે વાત કરવી પડે એટલી બધી સરસ મજાની ફિલ્મો આવી છે. અમે જેને આ તારીખે આ સમયે ગોઠવી શક્યા છે, જે લોકો અમારી અને તેમની અવેલેબિલિટીનું એક સંતુલન સાધી શક્યા છે, એ અહીંયા છે. આ વર્ષના આ જ ચહેરાઓ છે એવું નથી. અને આ લોકોએ જ મસ્ત શ્રેષ્ઠ કામ કર્યું છે એટલે અહીંયા છે એવું પણ નથી. પણ હા, એમણે જે કામ કર્યું છે એ એમની રીતે તો શ્રેષ્ઠ રહ્યું જ છે. કેવું રહ્યું આ વર્ષ તમારા બધાનું? 1 by 1 આરજવથી શરૂ કરીએ. હું આરજવ માટે ખાસ તાળીઓ ઉઘરાવવા માંગીશ આરજવ માટે, કારણ કે હું આરજવને લગભગ એની આમ તો થિયેટરની જર્નીથી ઓળખું છું ને પછી ખૂબ બધી સરસ મજાની ફિલ્મો સાથે એ આમ બિગ સ્ક્રીન પર જોવા મળ્યો છે. પણ ક્યારેય એવું બન્યું નથી કે શુદ્ધ દેશી સંવાદમાં આરજવ એની ફિલ્મ સાથે કોઈ વખત અમારે ત્યાં આવ્યો હોય. અને અત્યાર સુધી અમે લોકો 70-80 આ પ્રકારના એપિસોડ કરી દીધા, પણ આ ટેક 23માં પહેલી વખત આરજવ સીધો રાઉન્ડ ટેબલ. સો તારા માટે સ્પેશિયલ મેન્શન, સ્પેશિયલ વેલકમ. કેવું રહ્યું 2023નું વર્ષ?
2023નું વર્ષ બહુ સુંદર રહ્યું, પણ બાકીના જે 70 એપિસોડ છે એમાં નહીં આવવાનો મારો કોઈ ઈરાદો નથી. અને કારણો પાછળ હશે જે મને નથી ખબર, પણ બાકી 2023નું વર્ષ બહુ જ સુંદર રહ્યું. અને મને એક્ઝેક્ટ યાદ નથી, પણ 3 કે 4 મેં નાની મોટી જે ફિલ્મો કરી એ 2023માં આવી પણ કરી. શું આ વર્ષ યાદગાર? યસ, યાદગાર, એકદમ સરસ રીતે યાદગાર રહ્યું. પરીક્ષિત ને 2023નું વર્ષ જરા જુદી રીતે આખું બહુ વર્ષો પછી ગુજરાતી બિગ સ્ક્રીનને એવો એક ચહેરો અથવા તો એક આખો આકાર મળ્યો કે જે દરિયામાંથી ઉઘાડા શરીરે બહાર આવે તો આમ જોવો ગમે કે ચલો ફાઇનલી આપણી પાસે એક એવો હીરો છે કે જે લગભગ આમ શર્ટલેસ બહાર આવે પલળતો તો છોકરીઓને ડાચા એવું થાય સહેજ. પરીક્ષિત ખરું ને 2023માં? ના એટલે એ છોકરીઓ વાળો તો હું નહીં કહી શકું, પણ મારા માટે એટલે ખૂબ સરસ મજાનું રહ્યું કારણ કે પિક્ચર શૂટ થવી અને એ જ વર્ષમાં રિલીઝ થવી આ બહુ ઇમ્પોર્ટન્ટ ઘટના હોય છે. લાઈક કે એ જ વર્ષમાં પિક્ચર શૂટ થઈ અને એ જ વર્ષમાં રિલીઝ થઈ, પર્સનલી મને ખૂબ ફાયદો થયો. એનો વસ્તુ મેજિકલ વર્ષ રહ્યો મારા માટે. એબ્સોલ્યુટલી. અને બીજો એક ચહેરો મારી જમણી બાજુ એવી રીતે બેઠો છે જે હવે એટલો બધો પહેલા અમે કમ્પ્લેન્સ કરતા હતા કે સર જોઈએ એવું કામ નથી થતું, હવે એવા કામ કરી રહ્યો છે, એટલા બધા અદ્ભુત પ્રકારના રોલ્સ નિભાવી રહ્યો છે બિગ સ્ક્રીન ગુજરાતી ઉપર કે આપણે એની નોંધ ન લઈએ તો આપણે ઊણા દેખાઈએ. રાઈટ રોનક, કેવું રહ્યું 2023નું વર્ષ? બહુ જ સરસ. ખૂબ બધા સારા પ્રોજેક્ટ શૂટ કર્યા આ વર્ષે એકચ્યુઅલી, જે હવે આવનારા વર્ષમાં રિલીઝ થવાના છે. એક આ વર્ષે થઈ ગયું, સો બહુ નવા લોકો સાથે કામ કર્યું, બહુ બધું શીખ્યો અને બસ જસ્ટ લુકિંગ ફોરવર્ડ. રોનક એટલું સરસ કામ કરી રાખેલું છે ને જે પ્રમાણેની તારીખો અમને જે સહેજ ખબર છે, જાન્યુઆરીમાં એક મસ્ત આવશે, પછી ફેબ્રુઆરીમાં એક સરસ મૂવીઝ આવશે, માર્ચમાં આવવાની, 3 મહિના તો રોનક છવાયેલો લગભગ રહેશે અને અમે એમને બોલાવતા રહીશું. મિત્ર પાસે પણ આ વખતે આપવા માટે એક સરસ મજાની ફિલ્મ હતી અને એના સિવાય પણ ઘણું બધું. તારું શહેર પણ બદલ્યું. મિત્ર હવે અમારા જલસોનું જે શહેર છે અમદાવાદમાં આવ્યો છે છેલ્લા મહિનાથી. એ ફિલ્મો કરતા એની સ્ટોરીમાં આ શહેર વિશેની એનું જે આખું આવણું છે ને એ વધારે દેખાય છે. મિત્ર, કેવું રહ્યું વર્ષ? બહુ મસ્ત, એટલે વન ઓફ ધ બેસ્ટ યર્સ કહી શકાય, કારણ કે સ્ટાર્ટિંગમાં ઇકબાલ રિલીઝ થઈ અને એક અલગ પ્રકારની ફિલ્મ કરવા મળી, અલગ કિરદાર, અને પછી અમારી 3 એક્કા. અને 3 એક્કામાં તો એવું હતું કે ફિલ્મ રિલીઝ પછી બહુ બધી ખુશીઓ મળી, પણ પ્રમોશન્સ એના એક એવા સ્તર પર હતા કે અમને પોતાનો વિશ્વાસ નહોતો થતો. કારણ કે અમે જતા હતા, અમે જે જોતા હતા, જે રિસ્પોન્સ અમે લોકો, કે અમે પહેલી વાર ઊભી થયું કે વેનિટીમાં 6 એક્ટર્સ આખું ગુજરાત ટ્રાવેલ કર્યું, એ નવો એક્સપિરિયન્સ. અને અમે 6 જણા એવી રીતે ફર્યા અને એવું થતું કે એક લોકેશનથી બીજા લોકેશન પર જ્યારે પ્રમોશનમાં જતા તો વચ્ચે અમે પેલી જૂની જ લોકેશનના એમાં હાઈમાં રહેતા કે યાર આ શું હતું, શું રિસ્પોન્સ હતો, શું પ્રેમ હતો. અને પછી રિલીઝ વખતે બહુ ટેન્શન હતું કે જો ફિલ્મ ના ચાલી તો છપાઈશું. કારણ કે લોકો બહુ રાહ જોતા હતા, અમે બી બહુ વર્ષો પછી, એટલે શું થયું પછી પરીક્ષા આવી રહ્યા હતા. પણ જે પ્રેમ મળ્યો 3 એક્કાને અને મસ્ત રહ્યો. અને પછી બીજી ફિલ્મ પણ શૂટ કરી, એટલે ઓવરઓલ સુપર યર. અને અમદાવાદ આવી ગયો બધા મિત્રો પાસે. વાહ. થોડો ઓર નજીક આવી ગયો અને થોડો ઓર નજીક લાગે ને એવો એક એક્ટર આજે મારી સાથે અહીંયા બેઠો છે. એ આમ ધીમે ધીરું હોલે પણ એનું કામ કરે રાખે છે, એની ફિલ્મોની નોંધ લેવાય છે. પારિવારિક ફિલ્મોમાં એક જાણીતો ચહેરો થઈ રહ્યો છે તુષાર સાધુ, અને એના માટે પણ આ વર્ષ ખાસું બધું એકદમ લગાટ પેલું કેમ છો ને પછી વર પધરાવો સાવધાન ને હાઉ વોઝ ધ યર? એટલે એકચ્યુઅલી બેક ટુ બેક પારિવારિક 2-3 ફિલ્મો કરી નાખી હતી અને રિલીઝ હવે થઈ, ઇમેજ બનવા લાગી છે. બાકી સારું જ છે, બેસ્ટ. એટલે હું જનરલી પ્રિફર કરતો કે ફેમિલી એન્ટરટેનમેન્ટ ફિલ્મો કરી આપણે. અને યસ, ઇટ વોઝ અ ગુડ યર. એક ફિલ્મ રિલીઝ થઈ, 2 ફિલ્મ શૂટ કરી આ વર્ષે, અને સૌથી સારો એક્સપિરિયન્સ એ હતો કે અમે કન્નડ લેંગ્વેજમાં રિલીઝ કરી આ વર્ષે ફિલ્મ, અને ત્યાંની ઇન્ડસ્ટ્રીમાં જઈને પ્રમોશન કર્યું. સો ઇટ વોઝ અ ન્યૂ એક્સપિરિયન્સ. અને ત્યાંનું મીડિયા કઈ રીતે તમને કેપ્ચર કરે છે એ પણ બહુ મજા આવી જોવાની. અને સોલિડ સપોર્ટિવ મીડિયા છે ત્યાંનું, એટલે 150 આર્ટિકલ જોવા મળે આપણને. લિંક્સ આવે ને અમારા ગ્રુપમાં તો 200 લિંક્સ આવે એક સાથે, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ની એ બધી. સો ત્યાં ઇન્ડસ્ટ્રી પણ એટલી બધી, આઈ થિંક
ખાલી ન્યૂઝ ચેનલ 30 ન્યૂઝ ચેનલ છે. ઓહ. તો અમે જઈએ તો અઠવાડિયા સુધી ઇન્ટરવ્યુઝ ચાલતા જ રહે. તો ઇટ વોઝ અ ગુડ એક્સપિરિયન્સ. અને વર પધરાઓ સાવધાન રિલીઝ થઈ. વિમન એમ્પાવરમેન્ટની ફિલ્મ હતી, છોકરીઓને વધારે ગમી છે. સો સારું ફીડબેક મળ્યું અને હવે આવતા વર્ષે 2-3 ફિલ્મો આવી રહી છે. તો એ ફેમિલી ડ્રામા નથી પણ અલગ છે આ વખતે. લુકિંગ ફોરવર્ડ તુષાર, અમે તને વારંવાર જોવા માંગીશું અને એક એવો ચહેરો ગુજરાતી ફિલ્મોનો કે જે તમે ગુજરાતી ફિલ્મ બોલો ને તરત આમ પોપઅપ થાય આંખોની સામે, આવી જ જાય. લગભગ સમાનાર્થી છે ગુજરાતી ફિલ્મો આ શબ્દનો. મલ્હાર ઠાકર આપણી સાથે ને એણે બહુ મસ્ત 2 ફિલ્મો આપી, શુભયાત્રા અને 3 એક્કા. અને લોકોને બંને જુદા જોનરની ફિલ્મો અને જરા જુદા પ્રકારની. પણ મલ્હાર, હાઉસ ધ બહુ જ સરસ, બહુ અલગ. જે રીતે શુભયાત્રા કેરેક્ટર તરીકે પણ અલગ હતું મારા માટે, ડિફરન્ટ રોલ હતો. એટલે પહેલાં તો હું મનીષની સાથે બેસતો હતો ત્યારે મને એમ લાગતું હતું કે યાર આ બરાબર માણસને પકડ્યો છે કે મારે એમીનો રોલ કરવાનો છે. એટલે પછી ચર્ચાઓમાં બધું થયું કે ના આ જ રોલ કરવાનો છે. પછી રીડિંગ સેશન્સ થયા અને 3 એક્કા ઓફકોર્સ એ તો ગેંગ આખી જાણીતી હતી. એટલે બંને ફિલ્મો અલગ રહી, બંને ફિલ્મોનો ઝોન અલગ હતો, બંને ફિલ્મો કરવાની ખૂબ મજા આવી. અને ઓફકોર્સ રાજેશ શર્મા સાથે એક ફિલ્મ કરી હતી મેં, પાસપોર્ટ, અને શુભયાત્રા મનીષની સાથે પહેલી ફિલ્મ હતી. એટલે ઓવરઓલ બંને એક્સપિરિયન્સ બહુ અલગ રહ્યા. એટલે કહું છું ને, ડિફરન્ટ યર ઓફ માય લાઈફ ઇટ ઇઝ 2023. એબ્સોલ્યુટલી ફેન્ટાસ્ટિક યર ફોર ગુજરાતી સિનેમા. અને તમે જુઓ તો આ વર્ષે આવેલી બધી ફિલ્મોએ જાતની ચર્ચા જગાવી. ટેકનોલોજીકલી, સિનેમેટિકલી, સ્ક્રિપ્ટ વાઇઝ જરા જુદા વિષયો મળ્યા આપણને, નવી ટ્રીટમેન્ટ મળી, સિનિયર કલાકારોનું જરા જુદા પ્રકારનો આખો કોન્ટ્રીબ્યુશન આપણને જોવા જાણવા મળ્યું. ઓવરઓલ 2023નું વર્ષ ગુજરાતી ફિલ્મો માટે ખાસું યાદગાર રહ્યું. મને વિશ્વાસ છે કે તમે ઘણી બધી ફિલ્મો જોઈ હશે. ના જોઈ હોય તો જોઈ જ લેજો. અહીંયાથી જેટલી ફિલ્મો મેન્શન થઈ છે એ તો તમારે જોવી જ રહી, કારણ કે તમે આ સંવાદ જોઈ રહ્યા છો. પણ મારે તમને બધાને એક વસ્તુ ખાસ પૂછવી છે. જ્યારે આપણે 2023ના વર્ષ વિશે વાત કરી રહ્યા છીએ ત્યારે આ આખું વર્ષ તમે ધાર્યું હતું એ રીતનું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમે જોયું કે તમે આનાથી વિશેષ કંઈ આશા લઈને બેઠા હતા અને તમને એવું લાગ્યું કે 12 મહિના ગયા અને હજી આ નથી થયું? આવી કોઈ અપેક્ષા હતી, કોઈ આશા, કોઈ ઈચ્છા? આર્જવ? આશા તો હંમેશા મોટી જ હોય, જેને પૂરી ના કરી શકાય. એટલે ઈચ્છાઓ તો હંમેશા વધારે જ હોય. પણ જે રીતે ફિલ્મો આવી અને જેટલા લોકો સુધી પહોંચી અને એમાં જેટલી ફિલ્મો નો આંકડો જે આપણને ખ્યાલ છે એ પ્રમાણે મને એવું લાગે છે કે વધારે ગુજરાતી ફિલ્મો બની છે. એટલે નવા કન્સેપ્ટ સાથે બની છે. એવું નથી કે કોઈ પર્ટિક્યુલર પહેલા આપણે માત્ર કોમેડીના પોઈન્ટ ઓફ વ્યૂથી જોતા હતા, એવું નથી. પણ ફિલ્મો બહુ બની છે. પણ એક વસ્તુ છે કે કદાચ ગમે તેમ કરીને મને લાગે છે કે થિયેટર ઓડિયન્સ સુધી નથી પહોંચી શક્યું. એનું કારણ શોધવાનું બાકી છે. એ કેમ એ નથી ખબર પડતી. પણ હા, એટલે કદાચ હજુ મને એવું લાગે છે કે એવું કંઈક શ્રેષ્ઠ કામ થઈ શક્યું હોત જેના કારણે ઓડિયન્સને કહેવું ના પડે કે તમે જોવા જાઓ, એ જાતે જ જોવા જતી રહે. એ રહી જાય છે ક્યાંક. ડુ યુ થિંક સો? ગયા વર્ષે પણ કદાચ આપણે આ સવાલ તને યાદ હોય તો ચર્ચા કરી હતી. મિત્ર પણ હતો એ વખતે અને આપણે આ જ ચર્ચા કરી હતી કે આપણે ક્યાં લેક થઈ ગયો ક્યાં લેક થઈ છે. અને 12 મહિના ઓર નીકળી ગયા. 2022માં પણ આ સવાલ હતો, ટેક 23ની પણ કદાચ આ સમસ્યા છે. પણ મને એવું પર્સનલી લાગે છે કે 2022ના વર્ષ કરતા 2023નું વર્ષ 100% ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે સારું. ઇન ટર્મ્સ ઓફ નંબર ઓફ ફિલ્મ્સ, યસ, ઇન ટર્મ્સ ઓફ ન્યૂ કોન્ટેન્ટ, નવી સ્ક્રિપ્ટો, જેવી રીતે કહ્યું કે સિનિયર્સ નું પણ જે રીતે ફિલ્મ્સ આવી. યસ. બીજું કે બ્લોકબસ્ટર 3 એક્કા જેવી એક ફિલ્મ કે જે એટલે નંબર્સ તો મેટર કરશે જ. ટોટલ આંકડો વર્ષમાં ફિલ્મો કેટલી કમાઈ, એની સાથે નવા કોન્સેપ્ટ્સ ઘણા બધા આવ્યા, નવી ફિલ્મો આવી. અને જેમ કે ફોર એક્ઝામ્પલ પરીક્ષિત ઇઝ ધ ન્યૂ ફેસ વી હેવ ધીસ યર, કે જે સ્ટાર ઓફ ધ યર કહી શકાય છે. રોનકની બી ફિલ્મ્સ આવી. તો એવી રીતે એક બધો જ વર્ગ મોટો થઈ રહ્યો છે, ડિરેક્ટર્સનો, રાઇટર્સનો. જેમ કે લાસ્ટ યર અમે આજે સવારે હું રોનક વાત કરતા હતા કે લાસ્ટ યર જેમ કે જય બોરસ આવ્યો નવા ડિરેક્ટરમાં, આ વર્ષે નિસર્ગ છે કે મનન છે. તો એવી રીતે નવા ડિરેક્ટર્સ જેમ કે મનીષભાઈ બી એક નવી ફિલ્મ લઈને આવ્યા, પલ્લવ આવ્યો. તો આટલો નવા ડિરેક્ટર્સ, નવા રાઇટર્સ, નવી ફિલ્મો અને ટોટલ નંબર આઈ થિંક ગયા વર્ષ કરતા બિઝનેસ વાઇઝ 100% મોટું વર્ષ. તો મને 2023 જેટલું લાગતું હતું એ થયું અને હવે તો ચોક્કસ દેખાય છે. શરૂઆત 2024 ની આટલી
એટલી બધી ફિલ્મોથી થવાની. હા એટલે આપણે સરસ કર્યું છે એવું. આપણે ઇન્ડસ્ટ્રીમાંથી જોડાયેલા લોકો તો આપણને ખબર જ છે કે આપણે સરસ કર્યું છે. લોકોને ખબર પડી છે. મારો પ્રશ્ન એ છે હતો ને એમાં 20, 21, 22 બહુ ઠંડુ હતું. 22માં થોડું સ્ટાર્ટ થયું હતું, પણ 23માં ફૂલ ફ્લેજ ચાલુ થયું. એ તો COVID ના તો આટલો business જ ના થયો હોત. એટલે આમાં કેવું છે કે દાખલા તરીકે કોઈ ફિલ્મ અમદાવાદમાં જેટલી ચાલે છે એટલી મહેસાણામાં કેમ નથી ચાલતી એના અલગ કારણો છે. જેમ કે આર્યવ અને પરીક્ષિત વાળી ફિલ્મ હતી એમણે ઉત્તર ગુજરાતમાં ધૂમ મચાવી દીધી. તો એટલો રિસ્પોન્સ અમદાવાદમાં ઓછો મળવો અથવા ના મળવો એના રીઝન્સ હવે બહુ જસ્ટિફાઈ નથી કરી શકાતા. સમજી શકાય. પણ પ્રમોશનલ સ્ટ્રેટેજી જે ધ વે વૈશાલ શાહ ડઝ ઇટ, ધ વે કેડીભાઈ ડઝ ઇટ, ધ વે વરપતરાવ સાધન હેઝ ડન ઇટ, ઇવન ધ ચબુતરા હેઝ ડન ઇટ, એવું બધા લોકો સુધી પહોંચવા માટેનો એક રસ્તો, એક માર્ગ આપણે જાતે શોધવો પડે છે કે આ પ્રકારની ફિલ્મ છે, આ પ્રકારના કોન્ટેન્ટ છે ને આ પ્રકારે આ રીતે લોકો સુધી પહોંચી શકાય છે. પણ એક ઓર્ગેનિક જે પ્રમોશન છે ને કે પેપર એડ, હોર્ડિંગ, પછી એક ઇન્ટરવ્યૂઝ, પછી ન્યૂઝ ચેનલ્સ, રેડિયો, એ બધું બહુ કમ્પલસરી કરી દેવું જોઈએ એવું મને લાગે છે સમટાઈમ્સ. અને આફ્ટર ઓલ તો ફિલ્મ જ કામ કરે છે. પણ જેમ કે હરિયો મરીનો આપણે એક્સપિરિયન્સ જોઈએ તો એને પિક થવામાં 1, 2, 3 દિવસ થયા, પણ પછી ઇટ ગોઝ Word of mouth, વર્ડ yes. ઓફ માઉથ એ વર્ક કરે છે. 21મું ટિફિનમાં બી વસ્તુ થઈ ગઈ. Absolutely. તો In ચબુતરોમાં પણ. ચબુતરોમાં પણ. તો એ મને એવું લાગે છે કે ફિલ્મ બનાવવા માં જેટલી મહેનત થાય છે એટલી ફિલ્મ ચલાવવામાં અથવા ફિલ્મને લોકો સુધી પહોંચાડવામાં થોડી બમણી મહેનતની જરૂર છે. બસ એટલું જ લાગે છે મને તો. હા એટલે આઈ થિંક મને બહુ પરફેક્ટ કીધું કે એમાં ક્યાંક હું એટલું કહીશ કે ભાઈ સી એવરી ફિલ્મ કેરીઝ અ સર્ટન ટાર્ગેટ ઓડિયન્સ, અને એવરી ફિલ્મ જે રીતની છે એ રીતે માર્કેટ થવી જોઈએ, એ ઓડિયન્સને માર્કેટ થવી જોઈએ. એક કોઈ સિંગલ ફોર્મ્યુલા નથી કે જેનાથી બધી જ ફિલ્મ માર્કેટ થઈ શકે. હા, અમુક પાસાઓ છે કે જે તમારે કરવાના જ છે, જેમ કે હોર્ડિંગ, ન્યૂઝપેપર છે કે આ છે, પણ એના સિવાય ક્રિએટિવ માર્કેટિંગ આઈ થિંક એક બહુ મિસિંગ લિંક છે આપણે ત્યાં, જે આઈ થિંક હવે ફૂલફિલ થશે બીકોઝ ધીમે ધીમે લોકોને એની વેલ્યુ સમજાવવા માંડી છે હવે. બીકોઝ હી મેન્શન્ડ હરિયો મરી, લાઈક અત્યારે કેવું છે ધ ફિલ્મ વર્ક અત્યારે એ છે કે જે ફિલ્મ કામ કરે છે. બીકોઝ આજે ચોથા અઠવાડિયામાં હમણાં મેં પોસ્ટ મૂકી કે શોઝ હેવ ટ્રિપલ્ડ. કરેક્ટ. યુ નો, સો એ બધા સાથે નથી થતું, સિવાય ડિસ્પાઇટ એનિમલ, ડિસ્પાઇટ ડંકી, સેમ બહાદુર, સાલાર, યુ નો. સો એ તો ગુજરાતી ફિલ્મોના પ્રેક્ષકો ગુજરાતી ફિલ્મો ખોળીને જાય છે એવું નથી કે નથી જઈ રહ્યા, પણ એ ફિલ્મની ઓડિયન્સ જ્યાં છે ત્યાં જો તમે વધારે કરશો, જેમ કે હવે હરિયો મરી ઇઝ અ સોર્ટ ઓફ ફિલ્મ કે જ્યાં તમે બોમ્બેમાં બી એટલી જ પ્રમોટ કરવી પડે, બીકોઝ એ સેટઅપની ફિલ્મ છે, એ વર્ગની ફિલ્મ છે. તો બોમ્બેમાં ઇટ હેઝ ડન બેટર દેન એનીથિંગ એલ્સ. જેમ કે એ પલેડિયમમાં ચાલી છે, એવા મેટ્રોમાં ચાલી છે, જુહુ પીવીઆર જેવા એરિયા જ્યાં ગુજરાતી વસ્તીની આપણી ગણતરી જ નથી કરતા, ત્યાં ચાલી છે. બરોડા વિચ ઇઝ વેરી ચેલેન્જિંગ, બધી ફિલ્મો માટે બરોડા ઇઝ અ વેરી બિગ, બરોડા ઇઝ અ ચેલેન્જિંગ ફોર એવરીથિંગ. એટલે પણ ત્યાં પણ શોઝ તરોતર ફૂલ ગયા છે. એટલે તમે જ્યાં જે ફિલ્મને પહોંચાડવાની છે ત્યાં સુધી પહોંચાડશો તો 100, અને એ થશે જ. આઈ થિંક આપણે એવરી યર કરતા 5 વર્ષનું ઇવેલ્યુએશન કરીશું ને તો આપણને ખબર પડશે કે એકચ્યુઅલી પ્રોગ્રેસ કેટલો કર્યો. એબ્સોલ્યુટલી. પરીક્ષિત, શું અનુભવ? મને છે ને આનો જવાબ મારો થોડો અલગ એ રીતે છે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી પાસેથી શું અપેક્ષા હતી એના કરતાં મને એવું હતું કે હવે મને મારું ડ્યુ મળે. પર્સનલી મને એવું હતું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી શું અપેક્ષા હતી, ફિલ્મોથી શું અપેક્ષા હતી, એના કરતાં મને એવું હતું કે હું હવે શું કરી શકું અને હું મારી એક્સપેક્ટેશન્સ પર કેટલો ખરો ઉતરી શકું. હવે મને આ સમીકરણો સમજાય છે ને હવે મને એવું લાગે છે કે ઓકે પ્રમોશન્સ કેવી રીતે શું, બટ આઈ પર્સનલી બિલીવ કે પ્રમોશન્સ વખતે છે ને એક બબલ ક્રિએટ થઈ જતું હોય છે. વાઇલ યુ આર પ્રમોટિંગ યોર ફિલ્મ, યુ આર સરાઉન્ડેડ વિથ યોર પીપલ, તમારી ફિલ્મની વાતો થઈ રહી છે એટલે તમને એવું લાગી રહ્યું છે કે ફિલ્મ પહોંચી રહી છે, બટ યુ નેવર નો ફિલ્મ પહોંચી રહી છે કે નહીં. જી જી જી. જે મલ્હારભાઈ કે મિત્રભાઈ વાત કરી એ જ કે ભાઈ એ લોકો 3 એક્કાના પ્રમોશન્સમાં જઈ રહ્યા હતા અને એ પ્રભાવ તો ત્યારે રહેવાનો કે યાર ઓડિયન્સ આટલો સરસ રિસ્પોન્સ આપ્યો, પણ એ કન્વર્ટ થશે, ઓડિયન્સ થિયેટરમાં જશે કે નહીં, એ બહુ ઇટ્સ વેરી ટ્રિકી. હા, એટલે એક સમય હતો જ્યારે કોલેજ વિઝિટ્સ વ મસ્ટ અને એવું થતું હતું કે ના જવું છે, જઈએ છે, પણ એમ પેલો કોલેજનું જે આખી કોલેજને ઊભી કરી દેતી હતી પ્રિન્સિપાલની ગાકી ગેંગ, બધા આયા, એમાંથી કેટલા ખરેખર. પણ સર હવે એવું નથી, કારણ કે સમજો 3 એક્કા ઇઝ અ કાઇન્ડ ઓફ ફિલ્મ કે જે તમારે કોલેજોમાં પ્રમોટ કરવાની જ છે, એ લોકો માટે જ છે. હા, એટલે હવે જ્યારે ફિલ્મને પર્ટિક્યુલર ઓડિયન્સને ટાર્ગેટ કરો ત્યારે વાત જુદી, અને બધી ફિલ્મોને કોલેજમાં લઈ જાઓ એ વાત જુદી. એટલે ફોર એક્ઝામ્પલ ઇટા કિટ્ટા જેવી ફિલ્મ જે હવે આવી છે એમાં એ નથી કરવાનું, એ ફિલ્મ મારે કોલેજમાં જઈને નથી વેચવાની, ધેટ ઇઝ નોટ માય માર્કેટ. રાઈટ. એટલે
એટલે કદાચ માર્કેટિંગ અને PR ટીમને તમારે કોઈ સીધો સંદેશ આપવો છે ઇફ દે આર પ્લાનિંગ ધ સ્ટ્રેટેજી એઝ એન એક્સપિરિયન્સ? આપણે મને લાગે છે થોડા એક્સપેરિમેન્ટ મહેનત કરો એમ. આપણે થોડા એક્સપેરિમેન્ટ માટે હવે તૈયાર છે. હા. આપણે થોડા ચાન્સીસ લઈ શકીએ એમ છે, કારણ કે હવે આપણી પાસે બીજા બધા બી બેકઅપ્સ છે. બી નાઉ દેર આર ફેસીસ વેર પીપલ વિલ ગો ફોર, દેર આર ડિરેક્ટર્સ જેના માટે લોકો જશે, તો માર્કેટિંગને થોડું ક્રિએટિવ કરી જ શકાશે. એબ્સોલ્યુટલી. વિષયોનું વૈવિધ્ય પણ આ વર્ષે ઘણું રહ્યું અને તમે લોકો તો ખૂબ થાક્યા અને ત્રાસ્યા હશો એક પ્રકારની ફિલ્મો તમને જે રીતે 1, 2, 3 જણને તો ખાસ જ કે જે પ્રકારની ફિલ્મો તમને વર્ષો સુધી ઓફર થઈ હશે. પછી હવે શુભયાત્રા જે કદાચ આપણે જે વિષય લીધો છે એના પછી 12 મહિના પછી રાજકુમારભાઈ એ જ સબ્જેક્ટ ઉપર કંઈક જુદી રીતેની વાત લઈને આવે, પણ શુભયાત્રાએ જે વાત કરી કે વશમાં જે વાત થઈ રહી છે કે વરપધરાઓ સાવધાન કે બીજી ઘણી બધી મૂવીઝ, આપણે ત્યાં વિષય વૈવિધ્ય તો ખાસું વધ્યું છે. ઘણું અને લોકો સતત કામ કરી રહ્યા છે. અત્યારે પણ તમે કોઈને પણ પૂછો, અમારા 6 જણમાંથી નવો જ વિષય આવે છે. અમને જે ઓફર થાય છે એ ડિફરન્ટ ઝોનની વાર્તા હોય છે. મારા હાથમાં જે ફિલ્મ આવે છે એ અલગ હોય છે, એટલે વિષયો ખુલે છે. બાકી આજથી લાસ્ટ યર 6 જણને એક જ પિક્ચર ઓફર થતી હતી. એવું સમજ આ 3 ભાઈબંધો દોડે છે, કૂદે છે, મસ્તી કરે છે. હવે એ કોલેજમાં આવ્યા છે, કોલેજમાં કૂદે છે, મસ્તી કરે છે, પણ મુદ્દે એની આજુબાજુ રમતી હતી બધી વાર્તાઓ. હવે બધું બહુ ખુલી ગયું છે, વિષયો ખુલ્યા છે. જેમ કે આ ચબુતરો વખતે આઈ લવ ધ ફિલ્મ, ઇવન હું તો ડિફરન્ટ છે, એના કરતાં ધમણ અલગ વાર્તા છે, વરભદ્રાઓ સાવધાન અલગ છે, ઇકબાલ અલગ છે. એટલે વિષયો તો એકદમ ખુલ્યા જ છે અને હવે ઓફર પણ આવે છે તો મજા આવે છે સાંભળવાની એમ. એટલે આઈ વુડ સજેસ્ટ કે લોકો કરી રહ્યા છે કામ ને એ જ રીતે કરતા રહે. સો એક્ટર્સનું હવે એક પ્રકારનું રોનક, કારણ કે હવે ઘણા બધા નવા વિષયોની તું કદાચ પ્રાથમિક પસંદગી હોય એવું બની શક્યું હશે, તો હવે એવું થાય છે કે વિષયો પ્રમાણે અમુક ચહેરાનું એક ફ્રેમવર્ક તૈયાર થઈ ગયું છે કે આ પ્રકારની અર્બન મૂવી છે તો આપણે રોનકને અપ્રોચ કરીએ, કે શર્ટ ખોલ્યા પછી ને દરિયામાંથી પલળતા નીકળ્યા પછી હવે એવું થયું છે કે નહીં આપણે સારી શરીર જોઈએ છે, આમાં અહીંયા પણ ઇધર બી એ શર્ટલેસ અગર કુછ કરના હે તો આપણે પરીક્ષિતને ઓફર કરીએ કે આવું ટિપિકલી તમને એક સરખી પેલી ભાઈબંધો વાળી આવતી હતી, હવે નવી કરી તો નવા પ્રકારનું આવું બધું. ડુ યુ થિંક દેટ આપણે? સર મને તો નથી લાગતું ઓનેસ્ટલી. આઈ શુડ બી ધ લાસ્ટ પર્સન ટુ સે દેટ, કારણ કે જે બી કેરેક્ટર્સ હજી આ 2020 પછીના જેટલા બી આવ્યા છે એમાંથી આઈ થિંક કોઈ પણ એક સરખું નથી. ક્યાંક હું ભાઈ હતો, ક્યાંક હું એક સ્મોલ ટાઉનનો છોકરો હતો, ક્યાંક હું એક NRI યુ નો લાઈક કમિંગ ફ્રોમ અબ્રોડ, એક મોટા ઘરનો છોકરો જેને એના રૂટ સાથે કનેક્ટ કરવાનું, કે કોઈ આ રોમેન્ટિક કોમેડીનો એક આપણો બોય નેક્સ્ટ ડોર ટાઈપ કેરેક્ટર હતું કે કસુંબો તમે જુઓ તો એક અલગ જ હિસ્ટોરિકલ કેરેક્ટર. સો આઈ એમ વેરી હેપી કે મને ક્યાંય એવું નથી લાગતું કે હું ક્યાંક બંધાયો છું. ફોર્ચ્યુનેટ. સો મજા એટલે હું એક્સપેરિમેન્ટ કરતો રહેતો હોઉં છું, જેમાં શુભયાત્રા ઇઝ વન ઓફ ધ ફિલ્મ. ઇવન મંગલમ સિંગલમ ડિફરન્ટ છે મારા માટે પણ. પછી 3 એક્કા તો કેવું છે કે ઘરનું ભાણું છે તો જમવું જ જોઈએ. એટલે એ શું છે કે ઓફકોર્સ રસોઈ ઘરની બધાને સૌને ભાવે એવું છે, પણ ડિફરન્ટ પ્રકારના ઝોન્સ એક્સપ્લોર કરવાની મજા બી આવે છે ને ઓફર બી આવી રહી છે ને એક્સપેરિમેન્ટ કરી બી રહ્યા છે ને આવનારા વર્ષમાં દેખાશે પણ કરાય. તુષાર મિત્ર? યસ, મને હમણાં એક પર્ટિક્યુલર એક ફિલ્મ ઓફર થઈ ને તો મને એમણે એવું કીધું કે તમે અને કિંજલ આમાં સારા સેટ થશો. એ તો ગજબ હોય છે. એટલે કેમ છો અને વરભદ્રાઓ સાવધાન, એટલે બંનેમાં હું અને કિંજલ સાથે હતા. એટલે કદાચ કોઈને એવું થયું હોય પણ સમાવ પછી એટલે મને પણ એવું થયું કે આ લોકોને એવું લાગે છે કે હવે હું મેરેજ ઓરિએન્ટેડ ફિલ્મો કરીશ અને મારી સાથે કદાચ કિંજલને જ કાસ્ટ કરશે આ લોકો. ચલો વાંધો નહીં, સ્ટોરી સાંભળી સારી હતી, પણ એના પછી બીજી બે જે ઓફર થઈ ને એમાં કંઈક અલગ હતું, આખું થ્રિલર હતી, એવું બધું હતું. એટલે મેં ચલો એવું એક માઇન્ડસેટ નથી થઈ ગયું. અને ઓબ્વિયસલી મેં જે આગળ ફિલ્મો કરી એટલે વિપુલ સરે જ લખી હતી, તો એ એક ચોરી ઉપરની છે, તો ચોર બન્યો છું તો કંઈક અલગ છે. ઓકે મિત્ર? પહેલી વાર 2023નું વર્ષ એવું રહ્યું કે જ્યાં ચેન્જ મેં પોતાની માટે નોટિસ કર્યો, કારણ કે 2022 સુધી તો એવું જ હતું કે આ તો તમારી માટે લખી છે એટલે ત્યાં સુધી સ્ટ્રગલ રહી. પણ પહેલી ફિલ્મ કેપ્ચો લંડન એવી આવી કે જેમાં પહેલી વાર રોમેન્સ કરવા મળ્યો અને પ્રોપર એવા બે ફ્રેન્ડ્સની દીવાના મસ્તાના ટાઈપની ફિલ્મ કરવા મળી. પછી ફોર્ચ્યુનેટલી તરત ઇકબાલ મળી એટલે એ કર્યું. પછી તો 3 એક્કા તો કરવાની હતી અને પછી બી હમણાં જે ફિલ્મ શૂટ કરી એમાં બી એટલે ફોર્ચ્યુનેટલી પહેલી વાર એવું થયું કે લોકોએ કાસ્ટિંગના પર્સપેક્ટિવથી જોવાનું ચાલુ કર્યું કે ભાઈ અહીંયા આપણે આ જોવું છે. મને લાગે છે કાસ્ટિંગ પહેલા અલગ રીતે થતું 2022 સુધી કે આ એક્ટરને લઈને ફિલ્મ કરીએ. હવે કદાચ ક્યાંક ને ક્યાંક એવું ચાલુ થયું છે કે ભાઈ
આ રોલ છે તો આમાં આપણી પાસે ઓપ્શન શું છે, આમાં જોઈ લઈએ કે આપણે ક્યાં તો એક્સપેરિમેન્ટ કરી જોઈએ. સો આઈ હોપ કે ચેન્જ હવે કોન્સ્ટન્ટ રહે અને કોઈ પણ આપણામાંથી ટાઈપકાસ્ટ થતા બચે. પરીક્ષિત? ના, આઈ એગ્રી અને મને એવું લાગે છે કે કેરેક્ટર સાથે સાથે સબ્જેક્ટ સાથે પણ એક્સપેરિમેન્ટ થયો છે ને, એ તો હવે જ્યારે ચાન્સ મળ્યો છે કે યુ કેન ચૂઝ ધ સ્ક્રિપ્ટ, તો પછી શા માટે, અને એવું થતું પણ નથી કે સેમની સેમ વસ્તુ ઓફર થતી હોય. એન્ડ ધેન વેન યુ ગોટ ધ ઓપોર્ચ્યુનિટી ટુ મેક શ્યોર કે યુ ડોન્ટ રિપીટ ધ વર્ક. તમે પણ એ ઓપોર્ચ્યુનિટીને ગ્રેબ કરીને કે ના મારે આ નથી કરવું, આમ કરી ચૂક્યો છું, આમાં નથી મજા આવતી, એન્ડ ધેન યુ ડુ સમથિંગ એલ્સ. ઓકે આજે યસ, એટલે મારી સાથે 70-30% નો રેશિયો છે. 30% હજુ એવા આવે છે કે તમે ગુસ્સાવાળું કેરેક્ટર તમારું જે પેલું હતું ને એ પ્રકારનું. હજી ભૂલાતો નથી. હા, ધૂળો, સોરી. તો એમાં પરીક્ષિતે કીધું એ વાત સાચી છે કે ભાઈ આપણી પાસે છે કે હું શું કરીશ, એ કેરેક્ટર નક્કી કરવાની ઓપોર્ચ્યુનિટી છે. તો લકીલી બધા કેરેક્ટર જે આવે છે એમાં આ વખતે મેં જે કર્યા એ બધા જુદા હતા. 53માં વકીલ એ બધી રીતે અલગ કેરેક્ટર કર્યા. 25% થઈ ગયું એની ખુશી છે. પહેલા 70 હતું. સો આ વર્ષે તમે એવો કયો ચેન્જ મહેસૂસ કર્યો જે તમે ઈચ્છો છો કે 2024માં પણ એ રહે અને એનાથી ઉપર જઈએ આપણે? ચેન્જ તો આઈ થિંક કસુંબો બની એ આખી ડિફરન્ટ બજેટ અને ડિફરન્ટ બેકડ્રોપની ફિલ્મ. વિષય વસ્તુ પ્રમાણે ઓફ કોર્સ કસુંબો ઇઝ ગ્રેટ સો ઇટ્સ એ ચેન્જ છે. તો એટલે આવા બજેટની ફિલ્મો કે આવા મોટા બેકડ્રોપ કે થોટ પ્રોસેસ ચેન્જ છે પ્રોડ્યુસરોની વિષય વસ્તુને લઈને, એ સૌથી મોટો ચેન્જ જોવા મળ્યો છે. જેમાં એક્ટર્સને સૌથી મોટો બેનિફિટ છે કે એમની પાસે ચોઇસ આવી છે, જેમાં એ વિચારી શકે કે આમ કરવું કે ના કરવું, અથવા આ તો ના જ કરવું. તો એ એક ચોઇસ આવી છે, એ સૌથી મોટો ચેન્જ મને 2023માં દેખાય. ખૂબ બધા સબ્જેક્ટ્સ, નવા સબ્જેક્ટ્સ, એકદમ વિષય જુદા. અને જેન્યુઅલી અટવાઈ જવાય. પહેલા એવું હતું કે 10 સાંભળીએ અને એમાંથી 7 નહોતી ગમતી, હવે 5 ગમે છે. એટલે એ બધું એકદમ નજીક આવી ગયું છે બધું, એમ કે શું કરવું શું ના કરવું એ વસ્તુઓ કરે છે બધા. હવે તો પોપ્યુલેશન વધ્યું છે ઇન્ડસ્ટ્રીનું, કે નવા એક્ટર્સ, નવા ડિરેક્ટર્સ, નવા રાઇટર્સ, નવા પ્રોડ્યુસર્સ. સો એ આઈ થિંક શુડ, કારણ કે સિમ્પલ છે, પોપ્યુલેશન વધશે તો ઇન્ડસ્ટ્રી મોટી થશે. બાકી એને એ દાયરામાં તો આપણે નહીં રમી શકીએ. પહેલા કેવું હતું કે આપણી જે રિલીઝ ડેટ આપણે ફાઇનલ કરવી હોય તો બોલિવૂડની ફિલ્મ્સ જોવી પડતી હતી. હવે એટ ધ સેમ ટાઈમ ગુજરાતી ફિલ્મ પણ જોવી પડે છે કે આ ફિલ્મ આ તારીખે આવે, આ ફિલ્મ આ તારીખે. સો રિલીઝ ડેટમાં પણ એટલે આપણી ગુજરાતી સારી ફિલ્મોની સંખ્યા વધવા લાગી. ક્વોલિટી એટલે સારી ફિલ્મોની સંખ્યા વધુ, અને ટેકનોલોજીકલી પણ કદાચ આપણે અપગ્રેડ કરી શકીએ. કારણ કે એ તો સી દેટ ઇઝ બીકોઝ આપણે બાજુ સી આપણી પાસે એક્સેસ બાજુમાં જ છે ફોર એવરીથિંગ, જે બી જરૂર પડે. અને એ મેં એ કસુંબોમાં મેં જેન્યુઅનલી જોયું કે યાર જે રીતના ટેકનિશિયન્સ, જે રીતના મેન પાવર કે ટેકનિકલ આખી ક્રૂ તમે લઈ લો, તો વી હેવ એક્સેસ ટુ ધ બેસ્ટ, કે એની ઉપરનું ઇક્વિપમેન્ટ અવેલેબલ જ નથી. તમે રાજામૌલીની ફિલ્મમાં પણ એ જ યુઝ થયું છે કે જે તમારી ફિલ્મમાં વપરાઈ રહ્યું છે. સો ધેર ઇઝ નો પ્રોબ્લેમ. પણ એ વસ્તુને સમજીને ઇમ્પ્લિમેન્ટ કરનારા લોકોની સંખ્યા વધશે ને તો ક્વોલિટી વિલ કીપ ઓન બિકમિંગ બેટર. એબ્સોલ્યુટલી. એક બીજો સવાલ પણ હતો પરીક્ષિત ની જે ગઈ વખત હમણાં આના પહેલાના સવાલ પર એણે જે વાત કરી, મારે તમને પૂછવું છે. તમે બધા તો બહુ સેલેબલ સ્ટાર્સ છો, છતાં આ પ્રશ્ન પૂછવો યોગ્ય છે કે નહીં એ પણ તમે આ સવાલ સાંભળ્યા પછી કહી શકો. સોલો હીરો તરીકે, એક્ટર તરીકે આ ઇન્ડસ્ટ્રી ઘર ચલાવી આપી શકે એટલી સક્ષમ થઈ છે? હા, યસ. મલ્હાર, તું તો તારી ના છે. આ બધાના ચલી શકે. એમને એવું પૂછવાનું હતું કે કેટલા તમે કેટલા ઘર ચલાવી શકો. પણ એને ક્રેડિટ આપવો પડે એની માટે. જી, કારણ કે એને ચાલુ કર્યું. એ બેન્ચમાં બી ઉપર તો લાવવું પડવાનું હતું ને. આટલા વર્ષોમાં એ જે બેન્ચમાં ઉપર લઈને આવ્યો એટલે પછી બધાને ખબર પડે ને કે ભાઈ હવે કેટલો જમ્પ મારી શકાય. તું બી વેરી ઓનેસ્ટ. જમ્પ મારવામાં મારી માસ્ટરી જેવું મને પરીક્ષિત, તમારા સવાલનો જવાબ ચોક્કસપણે અમારા બધા તરફથી હા. આઈ વુડ લવ ટુ હિયર ફ્રોમ પરીક્ષિત. અને પણ હું છે ને, હું ઓલવેઝ એવું બિલીવ કરું છું કે બેકઅપ ઓપ્શન ખૂબ જરૂરી હોય છે. અને ડિફર્સ ફ્રોમ ઇન્ડિવિડ્યુઅલ ટુ ઇન્ડિવિડ્યુઅલ. અને એટલે જ મેં મારું ભણતર એ રીતે મેં પતાવ્યું હતું કે મેં BCom MCom LLB કર્યું. અને ભણેલો એક્ટર તો બહુ જ પણ હવે ધેટ્સ માય પીચ ટુ ધ ન્યૂ પ્રોડ્યુસર્સ. ગણેલો એક્ટર છે. એટલે
પણ હા એટલે મારા માટે થિંગ્સ હેવ ચેન્જ અને ડ્રેસ્ટિકલી ચેન્જ થયું છે right. બહુ ટૂંક સમયમાં સારા ટચવિથ સારા વેમાં એટલે આઈ થિંક હવે તો ખરું અને હું ખાલી મારી સાથે જે એક્સપિરિયન્સ થયો એને આજુબાજુ પણ જોતો બીજા લોકોના એક્સપિરિયન્સથી પણ મને એ અંદાજ આવે છે અને દેખાય છે કે ડેફિનેટલી એ પોસિબલ છે આઈ ઓલવેઝ ફીલ નશરતભાઈ કે બેકઅપ હોવો જ જોઈએ કોઈ પણ એક ફિલ્ડ છે અમે ઓરોવિલામાં જઈ જ આવ્યા ના એટલે કોઈ પણ એક ફિલ્ડ છે ફોર એક્ઝામ્પલ હું એક્ટિંગ કરું છું પણ એની જોડે આઈ ડુ લોટ ઓફ થિંગ્સ એવું કે ચલો ઓરોવિલમાં બી થોડું આમ ધ્યાન રાખીને આપણે થોડા ઘણા પોતાના પૈસા જે કમાઈને ત્યાં થોડા ઇન્વોલ્વ કર્યા થોડું ઘણું સ્ટોક માર્કેટ પર વિચાર કર્યો થોડું ઘણું એવું કર્યું કે એક વસ્તુ ગમી હોય એમાં 3-4 લોકો ભાગીદાર થઈ અને પછી કે ચલો લઈએ ગયા આપણી પાસે 2-3 લાખનું બજેટ છે તો એવું કરીને યુ હેવ ટુ થિંક કે ભાઈ આમાંથી પણ પૈસા કરવા છે પણ આ પૈસા વાપરવા માટે છે પેલા પૈસા જિંદગી ચલાવવા માટે છે એટલે બે રીતે એનું સર્કલ એટલે એટલા બધા પાસે નથી એટલે થોડું હોય આટલું જ છે થોડું ઘણું શેર બજાર એટલે બધું ઘણું શેર પણ આ જર્ની સુધી પહોંચવા માટે કે મતલબ તમે ઘર ચલાવી શકો એ જર્ની સુધી પહોંચવા માટે તમારે ત્યાં સુધી તમારે વિચારવું જોઈએ કે તમારો ખર્ચો કેટલો છે તમે ટકી શકો. એટલે એક નાનકડી બહુ સુપર સ્ટોરી છે મારી મળે જી કે 2012 કે 13 માં અમે લોકો પૈસા ભેગા કરીને સ્ટારબક્સ જતા કે મહિનાના પૈસા ભેગા કરીને કોફી પીવાની અને મારું નસીબ ખરાબ કે પ્લે ચાલતું નહોતું અને મેં કીધું કે યાર હવે આ તો યાર 230 ની કોફી ને આવ્યું છે ખબર હે મોલમાં અને લિટરલી બધું મને કે 250 રૂપિયાની કોફી થશે અને એક કોફી 570 રૂપિયામાં પડતી હતી તો મને હજી યાદ છે એક્ઝેક્ટ હિસાબ તો એ મેં કીધું કે એ વખતે ભેગા કરવા પડતા હતા હવે કેવું છે કે ગયા હોઈએ તો આમ કે પીવાઈ જશે અને આમ ચાલે એમ એવું બીજા 2 જણાને બોલાવી સો એ મેમરી છે કે એ વર્ષોની જે વાત છે. વર્ષોની જે વાત છે કે 10 વર્ષ થાય છે સ્ટારબક્સમાં શાંતિથી કોફી હું આશા રાખું કે તમને જોઈને બીજા 10 ની હિંમત થાય કે ના આપણે પણ હીરો જ બનવું છે આપણે એક્ટર બનવું છે અને તમને જોઈને બીજા આઈ એમ શ્યોર કે ઘણા બધા એવા ઇન્સ્પાયર્ડ અને ઇન્ફ્લુઅન્સ થતા જ હશે છતાં એ નક્કી કરે કે મલ્હાર જેવી જિંદગી જીવવી છે રોનક જેવી પરીક્ષિત જેવી કે આર્જવ જેવી જિંદગી જીવવી છે એવી સફળતાઓ તમને લોકોને મળે એવી ખૂબ બધી શુભકામના. ટેક 23 2023 પર બેઠા છીએ ત્યારે 2023નું કયું એક એવું કઈ એવી એક વાત છે અથવા તો શું છે એવું જે તમે ટેક હોમ આ વર્ષે લઈ જવા માંગશો ફ્રોમ ધ ફ્લોર ઓફ ધી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી મિત્ર વિચારવું પડશે એટલે એવું તો બહુ અઘરો ક્વેશ્ચન છે નહીં બહુ અઘરો 20 માર્કનો કમ્પલસરી એ તો ભાઈ ઘરે જ લઈ જવા માટે આપણે કરીએ છીએ આ બધું આ વર્ષે તો શું લઈએ શકીએ આઈ થિંક ક્રિએટિવ કોલેબોરેશનની વેલ્યુ આ વર્ષે મને સમજાય છે કે નવા લોકો સાથે અલગ લોકો સાથે કામ કરવું કેટલું અગત્ય છે કારણ કે એઝ અ એક્ટર કે આર્ટિસ્ટ કે ઇવન એઝ અ પર્સન તમને બહુ બધું નવું એક્સપિરિયન્સ થાય છે નવા સિચ્યુએશનથી તમે પસાર થાવ છો જે તમને કંઈક શીખવાડીને જાય કે તમને થોડાક આગળ વધારે ઓફકોર્સ તો આઈ થિંક એ કરવું બહુ જરૂરી છે તમારા કમ્ફર્ટ ઝોનની બહાર કૂદ્યા કરવું બહુ જરૂરી છે યસ સો ધેટ્સ ધી ટેક હોમ ફોર ધ યર ઓકે આર્જવ હા એટલે એ જ કે બેરિયર તોડવા જરૂરી છે તમારા કેમ કે મને લાસ્ટ ટાઈમ ઘણી વખત તમને એવું થતું હોય કે એક્ટર તરીકે તમારી ડિરેક્ટર સાથે કે જે રીતે ઓન ફ્લોર તમે કામ કરી રહ્યા છો એમાં કદાચ વેવલેન્થ મેચ ના થતી હોય સમવ તમને એ ખોટું લાગતું હોય પણ એમના પોઈન્ટ ઓફ વ્યૂ એ સાચું હોય ને હોઈ શકે એવું જરૂર નથી કે તમે જ સાચા છો એ સાચા હોઈ શકે છે તો એ માનવાનું મેં ધીમે ધીમે અનુભવના કારણે પૂછવું કર્યું કે ના હું ખોટો ઘણી બધી જગ્યાએ હોઈ શકે અને એ બેરિયર તોડવા કે તમારે એક્સપ્લોર કરવું જરૂરી ઓકે આઈ થિંક એડિંગ અ લિટલ બિટ ટુ એ લોકો જે કહી રહ્યા છે આઈ થિંક કામ ના હોય અને પછી કામ આવે ને પછી જે ના પાડવાની જે જર્ની છે ને એ જે ક્રિએટિવલી ગ્રો થવાનું સતત પેલું રેસ્ટ પણ નહીં કે હવે છે કામ હવે છે ને ભાઈ 4 મહિના સુધી કરી રહ્યા છે ફિલ્મો તો રિલેક્સ કરીએ લાસ્ટ યર આ ટાઈમ કશું જ નહોતું કરી રહ્યું હવે તો ફેબ માર્ચ સુધી શૂટિંગ કરી રહ્યો છું એ દર ઇઝ નો તમે આરામ કરવાનો કોઈ જ ચાન્સ નથી સતત પેલું સ્ટેટમેન્ટ મગજમાં રાખો કે વર્ક ઇઝ વર્શિપ આઈ થિંક એ જ્યારે કામ ના હોય ને કામ મળે ત્યારે તમને અહેસાસ થાય કે યાર આના માટે તરસતા હતા સો એ બેઠા ના રહેવું અને સતત શૂઝ ટાઈટ રાખવા ઓકે ઓકે
મિત્ર તુષાર? પહેલાં એવું હતું કે એટલે આમ જ્યારે નવી નવી ઇન્ડસ્ટ્રી હતી ત્યારે કે ચલો આ ફિલ્મ મળી છે લઈ લઈએ, આ ફિલ્મ કરી લઈએ, પણ હવે કોમ્પિટિશનમાં એટલી ટફ થઈ છે અને બધા જ લોકો સારું મસ્ત કામ કરી રહ્યા છે. બધા જ હવે કેવું છે કે આખી ગુજરાતી ઇન્ડસ્ટ્રી સાથે સાથે બધી ઓડિયન્સ પણ ઓબ્ઝર્વ કરી રહી છે કે અચ્છા તમારી આ ફિલ્મ આવી હતી, આમની આ ફિલ્મ આવી હતી, આવતા મહિને તો આમની 2 ફિલ્મો આવે. સો હવે એ પણ જાણવા મળી રહ્યું છે. નેશનલ લેવલ પર પણ Yes. they are keeping eye. યસ એટલે મેં કીધું કે અમે કન્નડામાં ગયા તો ત્યાં એ લોકોને ખબર છે ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે, Okay. બધી ખબર છે કે અહીંયા કેવી ફિલ્મો બની રહી છે અત્યારે, કોણ કોણ ડિરેક્ટર છે, એક્ટર્સ કોણ છે, એ બધી ખબર છે એ લોકોને. ઇવન 2-3 જણા મને કહ્યું કે મલ્હાર આઈ નો મલ્હાર દે. સો ઇટ વોઝ ગુડ એક્સપિરિયન્સ અને એના કારણે એટલે હવે એવું થાય છે કે હવે રિજનલ જે સિનેમા છે એ નેશનલ લેવલે પહોંચી ગયા છે બધા, એટલે ત્યાં જોવાય છે કેમ કે સાઉથના કારણે જે ટ્રેન્ડ ચાલુ થયો એટલે મને એવું થાય લાગે છે કે બહુ વધારે ફોકસ કરીએ છીએ, પણ એક્સ્ટ્રીમ ફોકસ કે નવું કંઈક કેટલું નવું કરી શકીએ આપણે, કેટલું ક્રિએટિવ કરી શકીએ, કેટલું સારું પરફોર્મ કરી શકીએ, એના માટેની તૈયારીઓ કે જે પણ જે નવું એક્સપ્લોર કરતા રહીએ, ડેફિનેટલી એ ટ્રાય કરતા રહેવું જોઈએ. ઓકે. ટેક હવે એટલે કેવું છે કે મને એવું લાગે છે કે ઇનર ચેન્જ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, તો એ રિફ્લેક્ટ થાય છે બહાર. એટલે મેં પોતાને ઘણા વર્ષો અલગ રીતે જોયો હોય અને મને લાગે છેલ્લા 2 વર્ષમાં મેં પોતાની જાતની સાથેનો અપ્રોચ બદલ્યો, જેનું રિઝલ્ટ મને હવે દેખાઈ રહ્યું છે. અને થોડું મને એવું લાગે છે કે થોડું બધાએ આપણે ફિયરલેસ થવાની જરૂર છે. એટલે એવું મારું પર્સનલ મંતવ્ય છે, હું ખોટો સાચો મને એવું લાગે છે કે હું પોતે થયો છું. કેરલેસ નથી થયો પણ કેર ફ્રી તો થયો જ છું, વસ્તુને લઈને, અપ્રોચને લઈને, અને કમ્ફર્ટ આવી ગયો છે મને પોતાની સાથે કે ઠીક છે મને જે ગમે છે હું કરીશ, નહીં ગમે નહીં કરું. ના પાડતા બી શીખ્યો છું, પહેલાં નહોતું જ આવડતું મને બહુ એવી બધી, એટલે એ જે કહું છું ને કેર ફ્રી થયો છું, એમાં એવું છે કે પહેલાં એટલું બધું કેર કરતો હતો ને કે કોઈને ના પાડતા બી મને ખચકાટ થાય, મને ના ગમતું કામ હોય તો. હવે હું કહું છું કે આમાંથી નહીં થતું, સોરી તમે ખરાબ લગાડો તો પછી હું કંઈ નહીં કરીશ. આઈ અન્ડરસ્ટેન્ડ આઈ કમ્પ્લીટલી અગ્રી વિથ તમારા બધાની વાતો. બહુ આમ અમને પણ જરા જુદી રીતે ને જરા અલગ રીતે, અમે જલસોમાં જે કામ લઈને બેઠા છીએ અમારા પણ કંઈક આવા જ અનુભવો છે, આવા જ ટેક અવે છે ને એ બધું હું બહુ આમ જુદી રીતે રિલેટ કરી શકું છું. હું એક્ટર તરીકે કદાચ ન ગણું તો પણ. એક વાત બીજી મારે તમને પૂછવી છે, તમે લોકોએ અદ્ભુત પાત્રો ભજવ્યા છે. મલ્હારથી શરૂ કરું. અત્યાર સુધી ભજવેલા એ પાત્રોમાંથી કયું એક એવું પાત્ર છે જે બહુ જ અંદર સુધી ઉતરી ગયું છે, અથવા તો તારા દિલની બહુ નજીક રહ્યું છે ઓવર ધીસ યર્સ, અથવા તો કદાચ આ વર્ષનું કોઈ હોય ખાસ? એટલે લવની ભવાઈ ફિલ્મ અને ઓમ મંગલમ સિંગલમ અને શુભ યાત્રા, આ 3 ફિલ્મોએ મને પોતાને ચેન્જ કર્યો છે એવું મને લાગ્યું. ઇન ટર્મ્સ ઓફ પરફોર્મન્સીસ, ઇન ટર્મ્સ ઓફ આપણે જોઈએ તો એક સેન્સિબિલિટી એમાં દેખાય છે એવું મને વર્તાય છે જ્યારે જોતી વખતે. તો કદાચ એ ફિલ્મોના 3 એટલે એ 3 પાત્રો મારા દિલના બહુ નજીક છે. અને એક ફિલ્મ બહુ ડિફરન્ટ હતી, કેશ ઓન ડિલિવરી, એ મને બહુ મજા આવી હતી કરવાની. તો કદાચ એ ફિલ્મ આઈ થિંક કે મારી થોડી નજીક છે. સો જે ઓમ મંગલમ સિંગલમ ને લવની ભવાઈના જે પાત્રો છે દે ક્લોઝ. હા, યસ. શુભ યાત્રા પણ એકદમ. ઓકે. મિત્ર તુષાર? મેં એક રતનપુર કરીને ફિલ્મ કરી હતી, એમાં મેં આઈપીએસ ઓફિસરનું કેરેક્ટર પ્લે કર્યું અને મારા ફાધર પોતે પોલીસ ઓફિસર હતા. યસ. અને એમાં પોલીસનું કેરેક્ટર મળ્યું એટલે મેં પપ્પાને કીધું કે પપ્પા આ ફિલ્મ મળી છે ને એમાં હું પોલીસનો રોલ કરવાનો. રાઈટ. અને એના કારણે એક્સાઇટમેન્ટ હતું અને મેં નાનપણથી પપ્પાને જોયા હતા ને મેં કીધું કે આ પોલીસિંગના પ્રોટોકોલ બહુ અલગ અલગ હોય છે. સો મેં એના કારણે થઈને છે ને રિયલમાં જે રથયાત્રાનો બંદોબસ્ત સવાર 5 વાગે હું પહોંચી ગયો તો રાત સુધી મેં બંદોબસ્ત કરે, અલગ અલગ 8-10 એવા બંદોબસ્ત કરે. એટલે પોલીસ મેં પરમિશન લઈને પોલીસની સાથે સાથે હું ફરતો હતો અને પપ્પા જોડે શેર કરું પપ્પા હું આજે આ સલ્યુટ આ રીતે શીખ. એટલે પપ્પા મને શીખવાડે કે જનરલી આપણે એક્સપિરિયન્સ શેર કરતા હોઈએ ઘરે ફેમિલીમાં, પણ પપ્પા સાથે હું આ વાત કરું એટલે પપ્પા એક્સાઇટેડ થઈ જાય અને એમ કે જો આ રીતે સલ્યુટ આમ કરાય, ડ્રેસ ના પહેર્યો તો આ રીતે સલ્યુટ કરાય. સો એ બધી વાતો અને એક બેસ્ટ ફોટો મારી લાઈફનો હું કહું કે હું જ્યારે શૂટ કરતો હતો, મેં ગુજરાત કોલેજમાં શૂટ કરતા હતા અને ત્યાં પપ્પા આવ્યા હતા અને એ પોલીસ ડ્રેસમાં હતા અને હું આઈપીએસના રોલમાં હતો. એટલે અને મેં ફોટો ક્લિક કરેલો છે બંને પોલીસમાં કે રિયલ લાઈફમાં રિયલ લાઈફ. સો યસ, એ કેરેક્ટર બહુ ક્લોઝ છે બીકોઝ ઓફ ધેટ. બાકી એવરી કેરેક્ટર ઇઝ ન્યૂ કેરેક્ટર અને બહુ મજા આવે પ્લે કરવાની, પણ હા, એ દિલની વધારે નજીક આમ લાઈફ ટાઈમ યાદ રહે એવી જર્ની છે. યસ. મિત્ર? ઓલ ટાઈમ ફેવરિટ કેરેક્ટર આટલા વર્ષોમાં મારું ચીકણો હતું, શું થયું પણ અને એના વિશે વધારે ખબર પ્રમોશનમાં પડી જ્યારે લોકોએ ચીકણાના ડાયલોગ બોલવાનું કહ્યું ઇન્સ્ટેડ ઓફ લોય.
અને પછી હવે તો ડેફિનેટલી સૌથી ગમતું કેરેક્ટર ભૂર્યો છે 3 એક્કાનું, કારણ કે એને એને પ્રેમ મળ્યો એ અત્યાર સુધી હાઈએસ્ટ મળ્યો છે. Right. અને સૌથી મહેનત મેં કરી ટુ બી ઓનેસ્ટ તો એ ઇકબાલના કેરેક્ટરમાં Yes. મેં પોતે બહુ મહેનત કરેલી. એનું રિઝલ્ટ જે લોકોને ગમ્યું ના ગમ્યું અલગ વાત છે, પણ રોજ રાત્રે એવી મહેનત જે કરતા જ આપણે સ્ક્રિપ્ટ વાંચતા હોય, પણ મને એનું ટેન્શન કોન્સ્ટન્ટ હતું. એટલે હું સવારે બી સ્ક્રિપ્ટ પકડીને ઊભો, પેલું રાત્રે એક્ઝામ પેપર વાંચતા હોય ને કે જતી વખતે બી સ્ક્રિપ્ટ હાથમાં, ઓન સેટ બી સ્ક્રિપ્ટ હાથમાં, બાકી કોઈ ફિલ્મોમાં રાખી નથી, કારણ કે કોમેડીમાં તો મોસ્ટલી અમે ટાઈમિંગ જ વર્કઆઉટ કરતા હોઈએ. તો સૌથી મહેનત માંગી લીધું અને કરી મહેનત એ ઇકબાલનું કેરેક્ટર, અને સૌથી ગમતું કેરેક્ટર ભૂર્યો. જી આઈ થિંક 21મું ટિફિન અને નાડી પુરુષના કેરેક્ટર્સ ઓલવેઝ સ્પેશિયલ, કારણ કે એ બે કેરેક્ટર એવા હતા ને કે જેને લાઈફ બદલી નાખી. સો નોટ બીકોઝ ઓફ વોટ દે ગીવ મી ઓન, પણ એ ટાઈમનું પરફોર્મન્સ છે ને મારા માટે પેલું નહોતું, મારી પાસે કોઈ પ્રેશર નહોતું, કારણ કે તમારા નામે કોઈ આવવાનું છે કે તમારી ફિલ્મ ચાલી ના છે એવું કશું વિચારવાનું જ નહોતું. એવું એકદમ સાફ સ્લેટ ઉપર કામ હતું અને બહુ ફ્રીડમથી મેં એ પરફોર્મ કર્યા. આઈ થિંક એના પછી એટલી ફ્રીડમથી પરફોર્મ નથી કરી શક્યો, કારણ કે ક્યાંક ને ક્યાંક તમને થોડુંક તો લાગે કે ના યાર આ કેરેક્ટર ઉપર આ સ્ટોરી ડિપેન્ડ કરે છે, કે આ ફિલ્મ આ કેરેક્ટરના ખબર છે કે બહુ મોટો ભાગ ભજવવાનો છે, આ ફિલ્મ કેવી બનશે એમાં. સો આઈ થિંક એ બે કેરેક્ટર્સ એટલે બી, કારણ કે આઈ થિંક દેટ વોઝ લાસ્ટ ટાઈમ કે મેં એવા કોઈ પ્રેશર વગર શૂટ કર્યું હોય. અને આઈ થિંક કસુંબોમાં એ મેં પાછું એક્સપિરિયન્સ કર્યું કે મારી પર એ કોઈ પ્રેશર નહોતું. રાઈટ રાઈટ. કે એટલી મોટી ઘટના છે કે એમાં એમ પણ કોઈના એક પર હા એક ઉપર હાથ. નાડી દોષ અને 21મું ટિફિન ખરેખર યાદગાર માઇલસ્ટોન છે તારા સફરના. ધેટ વી ઓલ અગ્રી. યા કરેક્ટ. મેં એક ફિલ્મ કરી છે, ફિલ્મનું નામ ઇન્ટરવ્યૂ છે, અને એ ફિલ્મની વાર્તા જ બહુ મજાની છે. ફિલ્મની વાર્તા જ એના વિશે વધારે નથી કહેવું મારે, એની વાત નથી, પણ એ જે આપણે વાત કરીએ ને આમાં ક્યાંય શર્ટ નથી કાઢતો, આમાં નેક્સ્ટ ડોર છે, અને એ જ તારે ઇનફેક્ટ વધારે કાઢવા જોઈએ. એટલે જે રીતે કપડાં કાઢતો એ જ કે એ ફ્રીડમ જે મળ્યું છે હવે સ્ક્રિપ્ટ ચૂઝ કરવાનું, તો એ જે ફિલ્મ કરી છે મેં ઇટ્સ અ બ્યુટીફુલ આઈ થિંક કેરેક્ટર. ઇટ્સ કિલ્લોલ્સ. હા, યસ યસ યસ. એટલે બહુ જ એક એવરેજ છોકરાની વાત, અને બધી જ રીતે એવરેજ અને મજાનું કેરેક્ટર. ને આઈ થિંક મીડિયોકર કેરેક્ટર્સ કરવા બહુ અઘરા હોય છે, બિકોઝ એ આપણે બહુ જ જોતા હોઈએ છીએ અને કદાચ એના ઉપર ધ્યાન જ નથી પડતું આપણું. Right. આપણે કંઈક સરસ જ વધારે આપણે ત્યાં જ આકર્ષાઈએ છીએ, પણ એ કેરેક્ટર કરવાની મને બહુ જ મજા આવી. ઓકે. અને પાત્રો જે મેં કર્યા છે એ ગમ્યા છે વધારે એ છે 53મું પાનું એક, પછી હિલ્લા, અને સૌથી ફિયરલેસ મેં કોઈ કેરેક્ટર કર્યું હોય તો બિંદાસ એ શુભારંભમાં. તો આ આમ તો લગભગ મેં પ્રયત્ન કર્યો છે કે બધા કેરેક્ટર અલગ કરી શકું, અને સમાવ એવું થયું છે, પણ એમાં આ 3 મને સૌથી વધારે એવું થયું છે કે ના આમાં મને જોયા પછી એવું લાગ્યું છે કે કારણ કે હું જ્યારે બી જોઉં ને ત્યારે એમ થાય કે યાર હજુ કંઈક વધારે કરી શકતો, આ ખોટું કર્યું, પણ આ 3 જોયા પછી મને ગોડ ઓફ વેસ એમાં વધારે કરી શકવાનું હોય, પછી જોયા પછી સમજાય. પણ આમ સંતોષ થયો છે કે ના જે કર્યું છે સાવ ખરાબ નથી કર્યું, કે કંઈ સમજણ વગર નથી કર્યું. જો આ જે વ્યક્તિગત રીતે તને પૂછું તો તે મલ્હારે મિત્રએ બધાએ સાથે શરૂઆત કરી હતી. મલ્હારની ફિલ્મો ઘણી બધી લોકપ્રિય થઈ, મિત્ર પાસે જાત જાતનું કામ આવ્યું. ક્યાંય એ સરખામણી સતત રહી છે કે હું એમની લગોલગ ચાલી શક્યો, ના ચાલી શક્યો, કે એમની જોડે જોડે એટલી જ લોકપ્રિયતા મને મળી કે ન મળી? શરૂઆત સાથે થઈ હતી. આજે વેન યુ લુક બેક એટ ધી એન્ડ ઓફ ધ 2023 તને એવું કોઈ વિચાર આવે છે? ના, એટલે એવો વિચાર તો મને ક્યારેય નથી આવ્યો, કે કેમ કે દરેકની જર્ની અલગ હોય, દરેકના રસ્તા અલગ છે, એટલે એ તો બટ હવે જેની જ્યાં. અને મને લાગે છે કે એ આખી ફિલ્મમાં એ પછી તું જ એવો હતો જેને સૌથી વધારે વેરાયટીવાળા પાત્રો કદાચ કર્યા છે. મલ્હારને એ ત્યાં સુધી આવતા પણ થોડો સમય લાગ્યો, મિત્રને પણ સમય લાગ્યો, પણ તું તાત્કાલિક જ એ પેલા 3 ભાઈબંધોમાંથી છૂટો પડીને તારી પોતાની એક સફર શરૂ કર્યો હતું ત્યાં. તમે જેમ પહેલા પૂછ્યું હતું ને એ પ્રમાણે એવું હતું કે શરૂઆતમાં ઘણા બધા સિમિલર કેરેક્ટરના રોલ મળતા હતા, અમે લોકો સાથે મીટિંગમાં પણ જતા અને એ બધી ઘટનાઓ થતી હતી. પણ મને એવું હતું કે ક્યાંક ને ક્યાંક એવું કરવું છે કે કોઈ કેરેક્ટર રિપીટ ના થાય. પછી
સમય તો આવશે જ કે એ ગમે ત્યારે Repeat થશે જ, હા. થવાનું છે. જી. પણ જ્યાં સુધી હું મારી સાથે મારા હાથમાં એ ગેમ છે ત્યાં સુધી એવી રીતે રમું કે ભાઈ હું કોઈ કેરેક્ટર રિપીટ ના કરું. રાઈટ. હા, એટલે મને એવી વાત નથી થઈ કે મલ્હારભાઈની, કેમ કે બડ ઓબ્વિયસ છે એમને જે રીતની સફળતા અને જે સિદ્ધિ મળી એ કદાચ કોકના નસીબમાં હોય પણ ખરી ને ન પણ હોય. Right. એટલે એનાથી જેલસ થવા વાળી વાત નથી. કામ મળતું રહેવું એ અગત્યનું છે અને તમને ગમતું ને તમારી રીતે એ કામ તમે કરી શકો એ અગત્યનું છે. એટલે પેલી સિમિલારિટીની તો ક્યાંય વાત નથી. આ બરોબર, ઘણી વખત અમે લોકો એવી ફોન પર વાતો કરતા હોઈએ છીએ કે ભાઈ, કેમ કે હજુ કોકવાર તો અમને ભાઈ એવી ફિલ્મ આવે જ છે કે 3-4 જણ વર્ષમાં 2 પૂર્ણિમા આવે જ્યારે અમે લોકો 4 જણા ભેગા થઈને આ નથી કરવાનો કોલ લેતા હોય કારણ કે, અને બીજું તમે સાચું કહું કે એટલો મિસ કર્યો અમે 3 એક્કામાં આર્જવને. એવો એક દિવસ નહીં હોય વર્કશોપ થી લઈને પ્રમોશન સુધી. એને ફોન બી કર્યા છે. એવું થયેલું એકચ્યુઅલી જ્યારે બહુ અર્લી સ્ટેજમાં 2020માં 3 એક્કાની વાત થયેલી ત્યારે એને પૂછવામાં આવેલું કે ભાઈ તારી અવેલેબિલિટી ગઈ, ત્યારે હિન્દી ટેલિવિઝન કરતો હતો અને પછી સ્ક્રિપ્ટ એવી રીતે બની કે 3 જણાની વાત થઈ અને કેમિયો થી લઈને ગમે તેમ કરીને આર્જવને કઈ રીતે ઇન્કોર્પોરેટ કરીશું સ્ક્રિપ્ટમાં એની માટે એટલી બધી મથામણો, એટલા બધા કોશિશો કરી પડી, થયું નહીં. બાકી અમે એવું છે જ નહીં. એટલે આઈ અન્ડરસ્ટેન્ડ. અને ખાલી એવું નહીં કે 3 એક્કા કે છેલ્લો દિવસ, અમે લોકો બી લાઈક રોનક અને હું એવો એક દિવસ સુધી વાત નથી કરતા. વી ટોક ઓલમોસ્ટ એવરી ડે એવી રીતે. એટલે જ્યાંથી પરીક્ષિત અમે લોકો હમણાં ક્રિકેટ રમવાનું સાથે છે. હમણાં પરીક્ષિતને સામેલ કર્યો છે અમે. ધીમે રે કે આ પરીક્ષિતને અમે હવે લીધો છે, રોજ એની જોડે વાતો કરીએ. સાચે. એટલે એવું છે કે આ બધા અંદર એવું બહુ પેલું ખાતું નથી જેલેસી વાળું બધું વેરી. અચ્છા, એક ફિલ્મ જે કદાચ તમારી જૂની હોય હવે, કારણ કે આપણું ઓડિયન્સ બદલાયું છે, આપણો આખો આ વર્ષે બહુ જ મેં કીધું પ્રમાણે વિષય વૈવિધ્ય તો અદ્ભુત રહ્યું છે. આપણી પાસે બધા બહુ જાતના વિષય, બધા ચાલ્યા ના ચાલ્યા, કેટલી સફળ અસફળ એ સબ જુદા ગણિતો છે, પણ બધા ખૂબ સરસ મજાના સબ્જેક્ટ આવ્યા. એક ફિલ્મ જે તમને એવું લાગે છે કે નવા ઓડિયન્સ સામે તમારે રિલીઝ કરવી છે, તમારી જ કોઈક એક ફિલ્મ જે તમને એમ લાગે છે કે આ વર્ષે હવે 2024માં ફરી મૂકીએ અને કદાચ ઓડિયન્સ નવું મળ્યું છે તો નવી રીતે એને પુશ કરીએ, એવી એક ફિલ્મ જે તમને એમ હોય કે રિલીઝ કરવા જેવી છે? આઈ થિંક મને એવું લાગે રતનપુર. કે રતનપુર એટલે એ ટાઈમે જેમ કીધું કે લોકોને કોમેડી એ ટાઈમે બહુ, એટલે જે કોલેજની વાર્તાઓ ને બધું બહુ એ ક્રેઝ ચાલતો હશે. એટલે કદાચ અત્યારે ઓડિયન્સ વધારે, અને અત્યારે મને ઘણા બધા લોકો એવા મળે છે કે અમે રતનપુર ફિલ્મ જોઈને બહુ જ મજા આવી. એટલે ઓટીટી પર અત્યારે બહુ જ જોવાય છે. સો આઈ થિંક અત્યારે સપોઝ આ વર્ષે ફિલ્મ રિલીઝ થઈ હોત ને તો એને કદાચ વધારે વધુ સારી ઓળખ. સો રતનપુર. ઓકે. આઈ વુડ સે સાહેબ અને કેશ ઓન ડિલિવરી કુડ હેવ બીન બેટર. એટલે હમણાં કદાચ સાહેબ રિલીઝ થવી જોઈએ, કદાચ ચાલવાના ચાલવાના તો અલગ પોઈન્ટ ઓફ વ્યૂ છે, પણ મને એવું લાગે છે કે એ સમયે થોડું વધારે અર્લી હતું, જે કદાચ સીઓડી વોઝ ઓલ્સો ડિફરન્ટ ફિલ્મ, કારણ કે વેશ બદલતા થ્રિલ ચાલતી હોય તો એક તો અડધી નાઇટ આવે જેમાં પિક્ચર ઓડિયન્સને એમ થઈ જાય કે એટલે બસ હવે અંધારું બહુ દેખાય છે. ઓડિયન્સ વધારે એટલે નાઇટમાં એવું રાતની પિક્ચર જ નથી. હા, એટલે હમણાં આ વર્ષે મેં એવું નક્કી કર્યું હતું કે હું નાઇટ ફિલ્મ નહીં કરું યાર. નાઇટ શિફ્ટ બસ 12 વાગે સુઈ જવાનું હોય તો 10 વાગે સેટ પર ઊંઘતો હોય એટલે જેમ જાગતો હોય પણ એ હોય. સો આ બે ફિલ્મો આઈ ફીલ કે રિલીઝ થવી જોઈએ. મિત્ર એમ તો કોઈ નહીં, ટુ બી વેરી ઓનેસ્ટ. સાચું જ કહું છું, મને એવું નથી લાગતું કે કોઈ ફિલ્મ એટલો બધો ચેન્જ આવી હશે મારી ફિલ્મ ફરી રિલીઝ થશે તો. પણ ખરાબ રિલીઝની ડેટ હું કહું તો એવી અમારી કેમ્ચો લંડન ડેફિનેટલી, કારણ કે કેમ્ચો લંડન અત્યારે સિનેમા ઉપર બહુ જ હજુ બી જોવાય છે. મેસેજીસ મને રેગ્યુલરલી આવે છે, બહુ મજા આવે છે. એના અમુક એક જોક છે એનો 50% ઓફ વાળો જે મને રોજ કોઈ વોટ્સએપ પર મોકલે છે, પપ્પાના ગ્રુપમાં કે આઈ થિંક બધાએ જોયો છે, અને એનો એક કપકા, એટલે એ ફિલ્મ લોકોને બહુ ગમી રહી છે અત્યારે. તો મને એની રિલીઝ એટલી ખતરનાક હતી કે કોઈ પિક્ચર જ ના જોવે ત્યારે. આપણે જોડે પ્રેમિયરો બેઠા હતા, તમે કીધું કે આ બધું થોડું વાત છે કે રિલીઝ ડેટ વગર આ ફિલ્મ 100% આના કરતા બેટર ચાલે. તો બધા જો એક નામ લેવું હોય તો કેપ્ચર આઈ ડોન્ટ થિંક અગેન એમને કહ્યું કે ફિલ્મનું રિઝલ્ટ શું હશે નથી, પણ મેં સાતમ આઠમ કરી હતી. સાતમ આઠમ આઈ રિલી વિશ કે હવે રિલીઝ થાય અને જો શક્ય હોય તો, બીકોઝ આઈ થિંક કદાચ ઓડિયન્સનું થોડું એક્સેપ્ટન્સ પણ અલગ પ્રકારની ગુજરાતી ફિલ્મો જોવાનું.
મને લાગે છે એ ટેગલાઇન નીકળી ગઈ છે કે પહેલી ફલાણી ગુજરાતી film. એ ટેગલાઇન હોય ગઈ Urban છે. word જતો રહ્યો છે એની Urban word જતો ફર્સ્ટ ગુજરાતી થ્રિલર ફિલ્મ કે ફર્સ્ટ ગુજરાતી એ હવે પતી ગયું કારણ કે ફર્સ્ટ બધું થઈ ગયું છે. એટલે લોકો કહે છે, but I think that's પણ મારી પાસે બીજો સવાલ છે જે આને લઈને, કારણ કે મેં જ્યારે એક્ટ્રેસીસ સાથે આ રાઉન્ડ ટેબલ કર્યું હતું ત્યારે પણ એ સવાલ પૂછ્યો, હું તમને બધાને પણ પૂછવા માંગીશ. પણ પહેલા ઇફ યુ વિશ ટુ રિલીઝ યોર વન ઓફ ધ મૂવીઝ. સેમ એવી એક ડેટ મારી ફિલ્મની હતી, એક શુભારંભ હતી. ઉત્તરાયણ. 13 જાન્યુઆરીએ ઉત્તરાયણ, yes, મને કોણ કરતા હે એસા? કહેવાય છે કતલની રાત. એટલે કોઈ પણ તમે લઈ લો કે પંજાબી લઈ લો, કોઈ બી લઈ લો, બધા પતંગ જ ચગાવતા હોય ગુજરાતની અંદર એમ. પતંગ જ ચગાવતા. અમે ગણત ઉત્સવ પર અને મલારભાઈ તો શૂટ નથી કરતા. હા, ઓફકોર્સ. તો એ દિવસે જે થઈ એમાં ખબર કતલની રાત જ હતી. એટલે એ એક film મને સવારે પતંગ ચગાવતા હતા એમ. મને કપાયા વધારે. અને સૌ ખબર નહીં આ ફિલ્મની પાછળ શું થયું હતું, 53મું પાનું. તો મને કદાચ અત્યારે વધારે, કેમ કે એમેઝોન પર એ ફિલ્મ અત્યારે વધારે ખૂબ જોવાય છે. yes, 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 yes. અને લોકોના ફોન કરી રહ્યા છે. તો એ ફિલ્મ આ બે છેલ્લા કેટલાક વર્ષોમાં આવેલી કેટલીક શ્રેષ્ઠ મૂવીઝમાંની 53મું પાનું પણ છે જ, સ્વાભાવિક રીતે એને ગણવી પડે. જી, સોરી રોનક. સર આઈ થિંક જૂનામાંની તો એ કે વગર એવી ને એવી પાછી રિલીઝ કરવી હોય તો કદાચ બદલ કે કરો મને નથી લાગતું કે એ ડિરેક્ટરો બી ઈચ્છતા હોય કે આવીને આવી પાછી release કરે. પણ આઈ થિંક જો રિલીઝ ડેટ પ્રમાણે નક્કી કરતા હોય તો ઓર્ડર પણ હવે આપણી પાસે છે કે time ચલજી. release કરવા છે. ચલ જીવી લઈએ સાથે રિલીઝ ઓકે, અર્બન વાળી આખી વાત નીકળી. મેં આ સવાલ એક્ટ્રેસીસને પણ પૂછ્યો હતો, તમને પણ પૂછું છું. આપણે અર્બન કરવામાં મૂળ જ્યાંથી આપણી ફિલ્મોના સૌથી વધારે પ્રેક્ષકો છે ત્યાં સુધી નથી પહોંચી શકતા એવું તમને લાગે છે? કારણ કે જે રૂરલ ઓડિયન્સ છે એ ગુજરાતી ફિલ્મોને જરા જુદી જ રીતે પ્રેમ કરે છે. મને એ પણ કદાચ થોડા ઘણા જે મારો ફિલ્મોનો અભ્યાસ છે અને જે રીતે હું મોટો થયો છું, મને એવું સમજાય છે કે એ લોકોની ગુજરાતી ભાષા પ્રત્યેની ચાહત, મમત, ફિલ્મો વિશે, કલાકારો પ્રત્યેનો જોક જરા જુદો છે. જે અર્બનમાં વસ્ત્રાપુર સેટેલાઇટમાં તમને કદાચ મિસ આઉટ થાય, પણ તમે રાજકોટ, અમરેલી ને ભુજ જાઓ તો તમને કદાચ એ જુદા પ્રકારનો પ્રેમ હૂંફ ઉમળકો જોવા મળે. તો આપણે અર્બનની લયમાં એ આખા પોકેટ જે આપણા રૂરલ છે કે જે જરા ઇન્ટિરિયર છે એને મિસ આઉટ કર્યા છે. હાઉ કેન વી રીચ ધેટ? શું કરવું જોઈએ? આઈ થિંક એ બહુ જ અત્યારે કહેવાય તો આઈ થિંક સૌથી પહેલો પોઈન્ટ આ હોવો જોઈએ કે આપણે આપણા સ્ટેટની જે વેરાયટી છે એ તો એક્સપ્લોર આપણે નથી કરતા એઝ ક્રિએટર્સ. રાઈટ. આપણે જ શહેરોમાં પડ્યા છે હજી કે ભાઈ અર્બન ફિલ્મો પણ આપણું એકચ્યુઅલ તમે જે કીધું આપણું એકચ્યુઅલ ઓડિયન્સ ત્યાં જ જી. સો ત્યાંની વાર્તાઓ, ત્યાંના પાત્રો, ખાસ અમે લોકો, મારું આ બહુ ઇન્સિસ્ટન્સ રહેતું હોય છે કે યાર તમે આ ફિલ્મમાં મને સમજો કે સુરતનો બતાવ્યો છે કે ભુજનો બતાવ્યો છે કે તમે, તો અમને એટલી સગવડ આપો ને. સગવડ એટલે હું પૈસા નથી માંગતો, હું સમય માંગુ છું કે જ્યાં અમે લોકો એ ત્યાંની ભાષા, ત્યાંનો લહેકો એ અમે લોકો અમારું કામ છે એક્ટર્સ તરીકે કે અમે લોકો વેરાયટીના. હવે અમે લોકો દરેક ફિલ્મમાં એ જ, હું મારી અમદાવાદી એક્સેન્ટમાં વાત કરું કે મિત્રની બરોડાવાળી એક્સેન્ટમાં વાત કરે કે કોઈ કાઠિયાવાડી હોય તો એ ભાષા વાપરે, તો ક્યાંથી અલગ કેરેક્ટર દેખાય? કેરેક્ટર તો અલગ તો જ દેખાય ને જ્યારે એનું કપડા, વેશભૂષા, ભાષા તે બધું બદલાય. ઓવરઓલ પણ ફિલ્મોને ત્યાં સુધી પહોંચાડવા આપણે આઈ થિંક ત્યાંની વાર્તાઓ લઈશું તો ખાલી ત્યાં સુધી નહીં પહોંચી, આપણે આઈ થિંક દુનિયામાં બી ઘણું બધું આગળ પહોંચી શકીશું જો એ ફ્લેવર્સ આપણે ઇન્કોર્પોરેટ કરી શકીએ. કારણ કે રીવા આવી હતી એક્ટ્રેસીસના રાઉન્ડ ટેબલ વખતે, એણે કીધું કે મારે, એને કઈ મૂવીનું નામ દીધું હું ભૂલી ગયો છું, સૈયર મૂવી રે, કે મારે જોવી હતી કારણ કે એની સારી એવી એક બઝ ઊભી થઈ હતી ને મારે, હું જામનગરમાં હતી, જોવી હતી પણ ત્યાં આગળ રિલીઝ જ નથી. તો આટલી સરસ મૂવી જેના વિશે ખૂબ બધા લોકો વખાણ કરે છે, ત્યાં રિલીઝ જ ના થતી હોય તો હું જામનગરમાં રહીને કેવી રીતે જોઉં? મારે જોવી તો છે, હું દરેક કોઈ પણ સમયે રિલીઝ થાય, અને થાય છે તો બપોરના કોઈક ટાઈમે કે સવારના કોઈક એવા શોમાં આપી દે છે, અથવા તો બહુ કંઈક રી-રિલીઝ થવા પાછળના આ કારણ બી છે.
એટલે ઘણા લોકો છે ને અંદર જેમ કે મેં કીધું ને ફિલ્મો બનાવ્યા પછી એને ચલાવવા માટે પણ એટલી મહેનત કરવી પડતી હોય છે જ્યાં પછી ત્યાં એવું પેલા લોકો થિયેટર વાળા કહી દે કે યાર અહીં તો કોઈ આવતું નથી યાર કોણ જોશે તમારું પિક્ચર યાર જોવા દો ને એમ કે એવું કરી નાખે ને તો આપણને એમ થાય કે ભાઈ અમારી પિક્ચર યાર જીવ બળી ગયો 100-7 મહિના નાખી દીધા છે તો રાખ ને ભાઈ 2 વીક શું વાંધો છે તને 1 શોમાં 3 શોમાં મેં એવી બોગસ ને રેન્ડમ ફિલ્મો જોઈ છે ને મેં એટલી બોગસ ને રેન્ડમ ફિલ્મો જોઈએ ને મને એમ થાય કે આટલી બધી પિક્ચરો એટલે ગુજરાતી નોટ હિન્દી બધી કે આ કેટલા વીકથી ચાલે છે આ પિક્ચરો કોઈ જોવા નથી જતું તો કઈ કેમ નહીં ચાલે છે ત્યાં અને એવું અહીંયા થાય છે કે જેમ કે હું ને તું મને એક મનન સરનો ફોન આવેલો કે હિમાલય મોલ વાળો એક કિસ્સો હતો કે હિમાલય મોલમાં શો છે કે નથી એકચ્યુઅલી ખબર નથી પડતી એમ તો મેં મારા ફ્રેન્ડને ફોન કર્યો મેં તો હિમાલય શું છે ભાઈ શોનું કેટલું છે કે બપોર 3:30 છે 7:25 છે 9:15 છે બધું પરફેક્ટ કે ઓડિયન્સ છે સવારે 30% છે બપોર 40 છે સાંજે 70 તો મેં તો એવી અમને કેમ નથી ખબર પડતી એમ એટલે આ બધા બી ઇશ્યુ હોય છે તો ઘણીવાર એને ચલાવવા માટે મહેનત કરવી પડે છે કે મને એવું છે કે મારું ઓડિયન્સ એમ કે સિદ્ધપુર મહેસાણા ઉત્તર ગુજરાતમાં આમ ધમાલ છે તો હું એવું ઈચ્છીશ કે હું ઉત્તર ગુજરાત પહેલા પ્રમોટ કરવા જઈશ ભલે પ્રોડ્યુસરો ઈચ્છે ના ઈચ્છે હું મારી ગાડી લઈને જતો રહીશ મારે જવું છે ધ વે વી ડીડ ઇન બળવંતસિંહ રાજપૂત વાળી પેલી કોલેજમાં બૂમ થઈ ગઈ હતી એ દિવસે અમને મને બી હું ફર્સ્ટ ટાઈમ એ કોલેજમાં ગયેલો એટલું ગજબ ઓડિયન્સ અને એટલો ગજબ માહોલ બધાના ડાયલોગો યાદ ને બધું આ ને તેને એટલો તો માહોલ હતો એટલે અમને થયું કે યાર આટલી બધી પિક્ચર નથી ને અહીંયા પહોંચતા એવું થઈ ગયું પછી એ તો કેવું છે કે પ્રમોશન સ્ટ્રેટેજીથી લઈ કોલેજો કોણ ડિઝાઇન કરે છે લઈ એમ બધું બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે પણ હું એટલું કહું છું કે એક્ટર્સને એવું ઇન્સિસ્ટ કરી દેવું ફોર્સફુલી કે આ જગ્યાએ અમને પ્રમોટ કરવા જવું જ છે જો નથી જવું તો જાતે જતા રહેવાનું પણ જવું ખરા એઝ એન એક્ટર એક વસ્તુ જે તમારે એક ડિપાર્ટમેન્ટ જે તમારા હાથમાં લઈ લેવું છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમારે એ વસ્તુ બદલી નાખવી છે એઝ એન એક્ટર તો શું હોય માર્કેટિંગ તો ખરું ને સાથે સાથે એવું પણ કે આપણે પેલું મરાઠીમાં જે બાલા સાહેબે કર્યું હતું ને કે ભાઈ પ્રાઇમ શો 9 વાગ્યાનો હોવો જ જોઈએ બીજી કોઈ ફિલ્મ ના ચાલવી જોઈએ 9 વાગે મરાઠી ફિલ્મ ચાલવી જોઈએ તો સમાવ કંઈક થઈ શકે જો અમારા હાથમાં આવે ને તો એ થઈ જવું જોઈએ કે ભાઈ હું એ જ આપણે પ્રોમો કટ કરી લઈએ ધૂળાના અંદાજમાં આ વાત કહી દે ને બધાને એટલે આપણે પણ વાત એની બહુ એકદમ એમ થિયેટર માલિકોને ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે એક પ્રાઇમ શો તમે ચલે પ્રાઇમ શો માટે મહેનત કમાવાનું ના જોતા પણ ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે બે વાત જી પ્લીઝ આ છો કે અહીંયા જ છે ભાઈ પ્રીવિયસ સબ્જેક્ટ પર આવું તમે કીધું ને કે આ કઈ રીતે મને એવું પહેલી વાર એવું લાગે છે કે અત્યારે બહુ બધું ઓડિયન્સ એવું છે જે મિક્સ થઈ ગયું છે કરેક્ટ એટલે એ આપણે હજુ એડ્રેસ નથી કરતા પણ હું તમને સાચું કહું કે હું ને તું સિદ્ધાર્થભાઈની જેટલી ફિલ્મો છે ફોર એક્ઝામ્પલ એમાં અર્બન રૂરલ નાટકો બધું જ એક સમાગમ ત્યાં જાય છે એટલે જે ફિલ્મો વર્ક કરી અમુક નંબર્સ જે ફિક્સ છે કે સિદ્ધાર્થભાઈની ફિલ્મો આવે લોકો જોવા જાય છે એટલે સૌથી પહેલા તો એ છે કે સિદ્ધાર્થભાઈ પાસે કનેક્ટ છે જેમાં અર્બનના તો બધા આવે જ છે રૂરલના બી લોકોને છે કે ભાઈ આપણી ફિલ્મ જોવા જેવું છે એવું મજાનો બી એક કનેક્ટ છે માઇકલનો પણ એક કનેક્ટ છે કે જે એક મિક્સ બેગ તમને મળે છે એટલે અત્યારે મને એવું લાગે છે કે પહેલી વાર હવે એવું રહ્યું નથી કે આપણે આ પિક્ચરો જોઈશું ને આપણે આ પિક્ચરો જોઈશું ઉપરથી મને એવું લાગે છે કે એવો વર્ગ છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીની એવું કહેવા વાળો કે અમે તો ગુજરાતી ફિલ્મ નહીં જોતા એવો બી એક વર્ગ કે જેને બહુ જ વાર મળવાનું થાય છે વારંવાર કોણ કેવો વર્ગ એની વાત નથી કરી પણ આવું એક બહુ જ એ લોકોને મારે કેવું છે કે પહેલા તો જોવા જાઓ પછી વાત કરજો કારણ કે નથી જોતા અમે જે નેક્સ્ટ ફિલ્મ કરી રહ્યા છીએ ને એટલે એના કારણે એટલે એ બેકડ્રોપ વિચારતા હતા રાઇટર્સ ને બધા એટલે એવું વિચાર્યું કે આ ફિલ્મ શૂટ છે ને આપણે ગામડાના બેકડ્રોપમાં જ કરીએ કે એટલે કદાચ સમહાઉ આ વસ્તુ અમારા બેક ઓફ ધ માઇન્ડ હતી કે કદાચ એ ઓડિયન્સ પણ કનેક્ટ કરે અને અલગ અલગ કેરેક્ટર્સ મળે ત્યાં કે જે સપોઝ ઈડર સાઈડનું એક કેરેક્ટર હોય એક છે રાજકોટનું કેરેક્ટર તો અલગ અલગ કેરેક્ટર મર્જ થાય અને લોકોને વધારે કનેક્ટ ફીલ થાય એના કારણે એક એવું પ્લાન કર્યું છે કે ગામડાની અંદર આપણે શૂટ કરીએ so that can be one of the ways અમદાવાદ શહેરમાં પણ થઈ શકતું હતું પણ એના માટે થઈને અમે એટલે કદાચ જી રોનક do you want to add હા એટલે હવે અને એવી બની રહી છે ફિલ્મો એક બી સાઈડ કે એમની ફિલ્મ બની લાઈક કસુંબો ઇઝ અ ફિલ્મ કે જે કદાચ એવી ફિલ્મ છે કે જે બધી જ જગ્યાએ ચાલે છે બીકોઝ બધા વર્ગ માટે કંઈકનું કંઈક છે ક્યાંક સ્કેલ છે ક્યાંક હિસ્ટ્રી છે ક્યાંક રેલેવન્સ છે ક્યાંક ભાષા છે સ્ટીલ આઈ વુડ સે યુ સ્ટાર્ટ વિથ રાજકોટ ઇન ધ સેન્સ કાઠિયાવાડ સો ધ પ્લાન ઇઝ આઈ થિંક અમારો હવે ઓનેસ્ટલી તો વિજય સરને વધારે ખબર છે પણ મોટા મોટી જે મને આઈડિયા છે એનો પ્લાન એ છે કે જે આપણે નોર્મલી શહેરોમાંથી
પ્રસરીને નાના શહેરોમાં જતા હોઈએ છે ને એ ઊંધું વિચારે છે ત્યાં મોટી કરીએ અને પછી શહેરોમાં ઓટોમેટિક થઈ જશે. ઓટીટી વિશે શું ખ્યાલ છે તમારા લોકોને? આપણે કેટલી ફિલ્મો ઓટીટી માટે જ કરવી જોઈએ, ઓટીટી પર નાખી દેવી જોઈએ? કારણ કે એક આખે આખું એવી પિક્ચરો બી છે જે ઓટીટી પર માટે જ રિલીઝ થાય છે, એટલે એવું તો પ્રોબ્લેમ થાય છે પાછો કે આ તો ખાલી ઓટીટી પર આવી જોઈતી હતી યાર, આ ક્યાં રિલીઝ થઈ ગઈ ભાઈ? અમુક ફિલ્મો જ બની હોય છે કે ભાઈ આ ઓટીટી માટે બનાવીએ છે વેબ સિરીઝ. નહીં ભાઈ, પ્રોડ્યુસર્સને એવા દિમાગ સાથે કેલ્ક્યુલેશન હોય છે કે આજે થોડું કરીશું, બે કે અડધું 3-4 દિવસની સીધું પછી ઓટીટી પર એના બધા ગણિત કરી દીધા. ના, હજી એવું છે નહીં સર કે તમે ખાલી ઓટીટી માટે ફિલ્મ બનાવો ને કમાઓ. અચ્છા. પોસિબલ જ નથી. અને એ લોકો ફિલ્મ નહીં, એ લોકો વેબ સિરીઝ બનાવતા હોય ઓટીટી માટે. પછી એમને એવું થાય કે ના ના આ તો છે સારું બની ગયું એટલે કે આપણે ફિલ્મ પછી એવું થાય છે કે એક કામ કરીને શું કામ ઓટીટી માટે આપણે રિલીઝ જ કરવાના. ગોલ્ડ મેડલ, આ વાત પર ગોલ્ડ મેડલ. તો એ રીતે પણ જે કીધું ને કે અરે કેમ થઈ ગઈ આવી તો નથી. ઓકે, ઓટીટીનું એક સાથે બીજું એક કનેક્શન છે સીધું ડિજિટલ લાઈફની. આ પ્રશ્ન મેં બધી એક્ટ્રેસીસને પૂછ્યો હતો. ડિજિટલ લાઈફ, ડિજિટલ ડોમેન, ડિજિટલ પ્રેઝન્સ, આ વસ્તુ અડે છે કે નડે છે? હું તો બહુ નબળું છું એમાં, મિત્રોને પૂછો. મિત્ર ઘણો એક્ટિવ છે. એમ મિત્ર તું જ. પણ આઈ થિંક અમારા બધામાંથી તો તું. પરીક્ષિત, આઈ થિંક હા તું પરીક્ષિત બી મેં છે હમણાં પણ તું પ્રયત્ન પરીક્ષિતને 6 મહિના સુધી તો પેલો એનો દરિયાવાળો વિડીયો કામ લાગવાનો જ છે, મને વિશ્વાસ છે. પ્રો મેક્સ છે. મને મજા આવે. તારે ક્લાસ લેવાની. હું મારું ઇન્સ્ટા આઈડી એને બનાવ્યું છે ને, એવું છે. હા. ભલે એટલે સાઈટ પર બનાવ્યો તો બધા પાસવર્ડ આપી આવ્યો તો પાસવર્ડ બધાને આઈડી બધાને કહી દે કે તારું આઈડી આ છે તો આઈડી પાસવર્ડ બેવ આપીને આવ્યો. એ તો હવે બદલીએ પાસવર્ડ. પણ તારા ફોલોઅર્સ કે તારી ત્યાંની એક્ટિવિટી જોઈને તને ફિલ્મો ઓફર થાય છે અથવા તો નથી થતી, આવું બધું થાય છે? મને એવું નથી લાગતું, એટલે અહીંયા ગુજરાતમાં તો મને એવું નહીં લાગતું કે કોઈના ફોલોવર્સને કારણે કોઈને ફિલ્મો મળતી હોય. ના, એવું તો એ અહીંયા હજુ થયું નથી, એ બહુ જ સારું છે. કારણ કે એને કારણે પહેલા સૌથી પહેલો નવા ટેલેન્ટને ચાન્સ મળે, કારણ કે નવા અને એવું ના થાય કે કોઈ ઇન્ફ્લુએન્સર છે તો એને ફિલ્મમાં લઈને ફિલ્મ ચલાવી દઈએ. એવા બેવ થોટથી હજુ આપણે ત્યાં પહોંચ્યા નથી, પહોંચી જઈશું એવું લાગે બી છે. પણ મને એવું લાગે છે કે બધા મસ્ત કરે છે ઇન્ફ્લુએન્સર્સ, એમનું કામ એક્ટર છે. ખેર એક્ટ્રેસીસનો અનુભવ સાવ જુદો છે, આ તમારાથી એકદમ ઉલટો છે. એમને એવા અનુભવો થવા માંડ્યા છે કે તમારી પ્રોફાઇલ પર કેટલા નંબર્સ છે, કેટલી વિઝિટ્સ છે, કેટલી એક્ટિવિટી એક છે. આયા હતા ભાઈ એવા. હા. મેં એક આયા હતા ભાઈ એવા. એમાં ભાઈઓ તો બધા છે જ, હા, એટલે પણ પછી મને એટલે કે પણ એ પોઈન્ટ ઓફ વ્યૂ ના હોય એમનો, એમને વિચાર કોઈ કીધો હોય કે હા, ઇન્સ્ટા ફોલોઅર છે ત્યારે પહેલા એમનો વિચાર ન હોય. અમુક નિશબ્દ થોટ એ છે કે ઘણા લોકો એ વિચારીને પિક્ચર હા, બનાવે કે yes, આજે yes. મલ્હારના ફોલોઅર. એટલે જો આપણે દરેક વસ્તુ મુંબઈથી એવું આખું પ્લાનિંગ જ કરીને આવતા હોય. આપણે દરેક વસ્તુ જો મુંબઈથી ધીમે રહીને હાયર કરતા હોઈએ અથવા તો ત્યાંથી ઇન્ફ્લુઅન્સ થતા હોય તો મુંબઈમાં આ ટ્રેન્ડ ઓલરેડી હવે જ છે. હિન્દી ઓડિશન્સમાં આઈ થિંક અમારામાં જેટલા લોકો હિન્દી ઓડિશન હા, છે, આપ્યા હા, છે, હા. હું તમને કહું ટોપ 2, ટોપ 3, ટોપ 1 માં એટલે ફાઇનલ થવાનું હોય ત્યારે ઘણી બધી વાર એવું કહેવામાં આવ્યું છે, કાસ્ટિંગ એસોસિએટે કહી દીધું કે ભાઈ તેરા અચ્છા था, तू ऑलमोस्ट लगता लेकिन સોશિયલ મીડિયા ડર નહીં है यार. मैं तो 3-4 मिलियन जो 3-4 मिलियन कहाँ से એટલે એ ધીમે રહીને આવશે. ઇન્ફ્લુએન્સર્સ કરતા હશે એક્ટિંગ સરસ. મારે સમય સમય કેવું થયું, મેં હમણાં વરપદરાઓ કરી, એટલે હું તો સાવ ઇનએક્ટિવ હતો પહેલા. જી. તે કંઈ પણ રેન્ડમ મૂકે, કંઈ મગજમાં આવે તો મૂકી દઉં, કે બાકી આમ એવું નહીં કે રોજ કંઈ મૂકું. વરપદરાઓ પછી 3 બ્રાન્ડ એવી આવી એડ કરીને. પેલો કે તમારું પેકેજ કોને કે 1 ડે શૂટ અને સાથે સાથે સોશિયલ મીડિયા પોસ્ટિંગ. એટલે 3-4 જગ્યાએથી આવી રિક્વાયરમેન્ટ આવવા લાગી. એટલે મેં કીધું યાર મારું હું તો કંઈ કરતો જ નથી સોશિયલ મીડિયા પર. તો પછી મેં એક્સપેરિમેન્ટ ચાલુ કર્યા, 2-3 મહિના મેં કર્યો, પણ પછી થાકી ગયો. મેં કીધું આ નહીં થાય. ટાયરિંગ બહુ જ ટાઈમ, અને તમારું મગજ જ એમાં રહે પછી કે રોજ કે એટલે હું અમુક એટલે પછી અમુક ઇન્ફ્લુએન્સરને મળ્યો, કેમ કે એ લોકો પ્રો એટલે એમને જ પૂછાય કે Of શું course, કરવું. of course. હવે તુષારભાઈ રોજ 2 રીલ મૂકો, તમે જુઓ ધમાટ જાય છે social media. તો આપણો શૂટ કોણ કરે? પાછું એડિટ કરવાનું કોણ? એ પ્રશ્ન. ના ભાઈ. So as a fresh face of the year, do you think so? તું આ ઝોનમાં છે કે ના, પણ હું સાથે સાથે એવું પણ માનું છું કે તમારે જ્યારે ફિલ્મ તમારી because you do the modeling also, I mean હા, photoshoots પણ and એ કેવું છે કે ઇટ્સ નેવર સોલ સેટિસ્ફાઈંગ એમ. એ Correct. કરી રહ્યા છીએ બ્રેડ એન્ડ બટર ઓર બીજા બધા કારણો કે ઓકે હવે એમાં પણ એવું છે કે ના ભાઈ આ કરવું છે નથી કરવું, પણ મને એવું નથી લાગતું કે અહીંયા એવું છે. નહીંતર તો મેં આ વર્ષમાં 3 પિક્ચર કરી, તો શા માટે કરી એમ, કેમ કરી? તો ફોલોઅર્સને જોઈને જો કામ આપવામાં આવતું હોય તો.
પણ હજી આઈ થિંક અહીંયા આપણે ત્યાં ઇટ્સ મોર કે ભાઈ મને પર્સનલી મારું friendly. કેવું રાખવું છે સોશિયલ મીડિયા એટલે હજી બધાના સોશિયલ મીડિયા આ વિડીયો ઇન્ટરવ્યુ જોઈને અમુક લોકોનો આઈડિયા આવશે થોડો ઘણો કે આ આવું કરવાનું સારું છે હો ભાઈ જોજો. ભાઈ તો આપણે એડિટ કરી દેજો ભાઈ આપણે આપણા ઘરેથી ગોરખો થાય એવું નથી જોઈતું ના, આપણે ના, એવું નહીં થાય. ગાના પણ સારું જો બહુ બધા honest લોકો હોય. એને કારણે થિયેટર તરફ વળતા હોય ને એક્ટિંગના સાચા રસ્તેથી પહોંચતા હોય તો સારું છે ને. ચાલ મિત્ર જેટલું પોઝિટિવ થઈ શકાય ને આવતા વર્ષે મારે એટલું જોઈએ છે નવો 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 જમતા. હા યાર વો તો ઓકે 2023માં કોઈ એક ડિરેક્ટરની સાથે તમને એમ હોય કે 2024માં આ ડિરેક્ટરની સાથે આપણે કામ કરવું છે તમારી કરેલી ફિલ્મો સિવાયના ડિરેક્ટર્સ તો છે કોઈ ધ્યાનમાં કઈ કે ભાઈ આ ડિરેક્ટર સાથે આપણને કંઈ કામ કરવાની ઈચ્છા છે ચાણક્ય પટેલ જેની સાથે કરવાની ઈચ્છા છે જેમણે ચબૂતરો કરી હા અને વિજય ગીત ઓફકોર્સ તુષાર યસ ઓફકોર્સ વિજય કેમ કે મેં વિજય જોડે કર્યું સ્ટાર્ટ કર્યું વિજયના કારણે જ યુ નો I know. કે આઈ એમ એન એક્ટર એટલે વિજય ડેફિનેટલી અને કેડી જેમની સાથે તમે લોકોએ કર્યું છે હા એટલે અમે નામ ના લીધું યાર. બાકી એક કેડીભાઈનું નામ તો એવું છે કે જે બધા લે બધા લેવું જોઈએ, હા. કારણ કે હા પણ એક તો ડેફિનેટલી અત્યારે જે રીતે વિજયગીરી બનાવે છે ફિલ્મ્સ બહુ ઇન્ટરેસ્ટિંગ હોય છે એટલે એ તો નામ એ બી કોમન થઈ ગયું હવે એમની જોડે કરવું છે અને ચાણક્ય નિસર્ગ જે લોકોએ લાસ્ટ યરમાં સરસ ફિલ્મો ડિરેક્ટ કરી અને મનનભાઈ તો જેટલા બાકી છે બધા જોડે કામ આજે યસ વિજય સર સાથે અને બીજા હું નામ ભૂલી ગયો સોરી હું નામમાં થોડો કાચો છું સૈયદ મુરીના વિશાલ વડાવાલા એ છે. મનનભાઈના નામ હતા. વિજયને કહી દો મલ્ટી સ્ટાર પ્લાન છે હા હવે તો કરી લેશે કેડી સર વિજયગીરી બાવા એટલે આવું જ છે આ તો બધાના નામ લેવા છે પણ અત્યારે એટલા લઈ શકે એટલા અને અભિષેક શાહ લેટ્સ હોપ કે એમાંથી કોઈ એક એટલીસ્ટ તો થાય ક્યાં છે બધું લિસ્ટમાં Ronak has been fortunate enough to kind of work with all these names, most of these names. So, but I think Vishal Vadawala for sure because course. આ વર્ષે I missed out on working with him. અને મનીષ થઈને Yeah. એમની સાથે મેં કામ નથી કર્યું. I would love to work with him. એક ડિરેક્ટર 2023 નો જેની સાથે તમારે કામ નથી કરવાનું. નથી કરવાની ઈચ્છા કોફી મંગાવી મલ્હાર બોલશે બીજું કોઈ બોલે ના બોલે એટલે હું તો નીરજભાઈને મોઢે જ કહું છું એટલે નીરજ જોશી ભાઈબંધ છે એટલે કહેવાય યાર. બાકી તો યાર કહેવાય લે એવું કશું નહીં યાર. રોનક So honestly એવું કોઈ નથી. તું તો કોઈ દાડો આવા બધા જવાબ પણ પણ મેં તો આ વર્ષે માન્યું બી ખરા કે ના જ કરી પિક્ચર એમ હા હા એવી માન્યું બી ખરા ને બરાબર. હવે આ વર્ષની વાત અલગ છે 2023 માન્યું કે નથી કરવાની એમ. Okay. કે મેં genuinely જેટલા સાથે કામ કર્યું બધી પિક્ચરો બી સારી આવી છે. ટેકન ડોન્ટ વરી પેલી આવી ને પહેલી ફિલ્મ યાર કેમ આપણે જોવા ગયેલા બધા ટાઇટલ યાદ નથી પણ હા, યાદ આવી ગયું. કરી હું કહું હમણાં કહું ના હું ટાઇટલ યાદ કરી રહ્યો છું કોની? પેલું આ રોનકની પેલા ડિરેક્ટરની કઈ ફિલ્મ યાર પેલો બિલ્ડર ડિરેક્ટર કેમ નામ છે વિરલ રાવ ફેમિલી સર્કસની વાત કરે ફેમિલી સર્કસ. ભાઈ એ તો 18 માં આવી ગઈ. હા બરાબર આ વર્ષમાં નહીં ને એ તો ના ના just યાદ કરતો એને યાદ કરે કરાવ્યું builder છે. ના એને ડિરેક્ટરનું નામ યાદ કરાવી દીધું આ વર્ષે Picture કશું નામ યાદ કરો ડિરેક્ટર તો ના, કહેવાય ના, હોય આપણે ડિરેક્ટર તો પણ ભાઈ ફેમિલી સર્કસ આ વર્ષે પાછી રી-રિલીઝ થઈ હા ભાઈ જોજો પર આવી ગઈ. એક પિક્ચર 10 વર્ષ તો આમ જ ચલાવે 5 વર્ષ ગાડી દોસ્ત બધાને કહું પણ એ ફિલ્મ સાથે થયું હતું એવું કે એ ફિલ્મ બની હતી બહુ મોટા પાયે બહુ મોટા ખર્ચે હા. બરાબર? અમારા લોકોની કોલ શીટો 85 દિવસની Festive હતી. film. અને 5મા દિવસે ઉતરી ગયેલી એટલે પછી hoarding લાગી. એટલે 4થા દિવસે હોર્ડિંગ લાગ્યા એટલે હવે એ પિક્ચર રિલીઝ થઈ હોય બરાબર તો મારે કેવું પણ આપણે ફરક છે સ્ટીલ મને. રનિંગ સક્સેસ થોડા દોડે છે એ દર વર્ષે 5 દિવસ કરીને 85 દિવસનું કંઈક પૂરું કરશે સર્કસ હજી પરીક્ષા કોઈ નહીં
ના એવું ના એના માટે હોય કેમ કે કામ મળવું વધારે જરૂરી છે. મલ્હારભાઈ તો કહી શકે. પણ હું એક જ કહું છું, વિચાર તું. આગે કેટલા લોકો લે હવે એક ભાઈબંધ છે એટલે બોલ કઈ આવું નામ કીધું છે એવું કહી શકે. ઓકે, 2023માં આવેલા એ હિરોઈન જેમની સાથે તમારે પેર કરવાની ઈચ્છા છે, જેમની ટેલેન્ટ જોઈને તમારે એમની સાથે કોઈક ઓપોઝિટ કોઈક સરસ મજાનું કેરેક્ટર નિભાવવું છે 2024માં. આવેલી એક્ટ્રેસ. હા, એક્ટ્રેસ ફ્રેશ અથવા તો કોઈ એસ્ટાબ્લિશ્ડ હોય તો પણ વાંધો નહીં. જેમની સાથે તમને એમ થાય કે આપણે આમની સાથે કોઈક સરસ મજાનો વિષય આ પેર તરીકે કામ કરે. હરિયો મારી જોની રહી ગઈ છે પણ મલ્હાર રાઠોડ અને અંજલિ એ મને અંજલિ બારોટ. હા, અંજલિ બારોટ. હા. એટલે આમ તો હિરોઈનો હોતી નથી મારી જોડે પિક્ચર. પહેલી વાર કલ્પના શક્તિમાં તો વિચાર. ટોપર કહેવાય મારી એની જોડે કામ કરી બહુ મજા આવી કારણ કે અમારું ટાઈમિંગ ને બધું કેમિસ્ટ્રી. બાકી અંજલિ ડેફિનેટલી એક નામ છે અને એ બહુ જૂની ફ્રેન્ડ પણ છે. અમે બહુ વર્ષોથી વાત કરીએ છીએ કે ક્યારેક એક ફિલ્મ કરીશું. 2018માં એક ફિલ્મ કરવાના હતા તો અંજલિ બારોટ ડેફિનેટલી. તુષાર? આઈ વુડ સે આઈ થિંક પૂજા જોશી. મેં હમણાં એક વેબ સિરીઝ કરી એકચ્યુઅલી એની જોડે અને પહેલી એવી હિરોઈન જોઈ કે જે આટલી તૈયાર થઈને ફ્લોર ઉપર આવે કે નોટ્સ બનાવી હતી અને સ્ક્રિપ્ટમાં ડિટેલિંગ કર્યું હતું. સો આટલું બધું હાર્ડવર્ક કરીને આવે અને અમારા સીન અમારે જે પણ થાય બહુ મજા આવી પરફોર્મ કરે. સો આઈ થિંક ફિલ્મ કરવાનું વિચાર. ઓકે, આર્જવ નામ પૂછતો હતો. મારે યાર નામ બોલવાની બહુ આદત. તું નું સરકાજ છે. હું તમારા નામ હોય ગોખીન બોલતો હતો હમણાં. આ તાળીઓ શું કામ વધારે પડાય? અંદર કામે હું યાદ કરતો હતો કે પરીક્ષિત. નામ ભૂલી જ જવા. B12 વાળી અમારી ગયા. દીક્ષા સાથે અને દીક્ષાનું નામ ભૂલી ગયો તું? ના આવી નહીં શકે એટલે હમણાં નહીં વાત થાય. દીક્ષા પછી ડેનિશા હા, અને તર્જની. જાનકી અને તર્જની. આઈ થિંક આ બધી જેમની સાથે હા એટલે બાકી રહી ગયું બોલવાનું નહીં. યુક્તિ યુક્તિ રાંધે બહુ મસ્ત એક્ટર છે. ઓકે, 2024 પાસેથી શું અપેક્ષા રાખો છો? ઇન વન વર્ડ ઓર ઇન વન લાઈન. 3 એકા જેવું કલેક્શન બધી ફિલ્મો માટે. થેન્ક યુ. ના કસુબો માટે થોડું વધારે. હજુ આપણે ઇન્ડસ્ટ્રીએ કમ્બાઈન્ડ એકવારમાં 100 કરોડનો આંકડો. હા, આઈ થિંક 24 શુડ બી ધ યર. તો એક ક્રોસ કરે. પંજાબી ઇન્ડસ્ટ્રી આ વર્ષે કરે. હા, 104. અગેન 100 કરોડની વાત છે. હું તમને બધાને કહીશ. ઓફકોર્સ જલસુ મ્યુઝિક એપ ઉપર હમણાં એક રીલ ખૂબ ચાલી છે અને ખૂબ વાયરલ થઈ છે. અમે હિતેન કુમારને આ પ્રશ્ન પૂછ્યો હતો કે ગુજરાતી ફિલ્મોને 100 કરોડની ક્લબમાં આવતા કેટલો સમય થશે? શું જવાબ હતો એ બહુ ઇન્ટરેસ્ટિંગ. હિતેન કુમાર આપણા ક્ષેત્રના બહુ જ દિગ્ગજ કલાકાર છે. એમણે ખૂબ સુંદર જવાબ આપ્યો છે. આઈ વુડ ડેફિનેટલી વિશ કે તમે એ રીલ જોઈ લેજો. તમને એનો કંઈક જુદો એક દોરો ત્યાં આગળ મળી શકે એ પ્રકારનો એ જવાબ છે. પણ એ સવાલ જો કદાચ જુદી રીતે તમને પૂછવા માંગુ તો તમને શું લાગે છે ક્યારે પહોંચીશું આપણે 100 કરોડની ક્લબમાં અત્યારની ફિલ્મો સાથે? એક ફિલ્મના 100 કરોડની વાત કે એક ફિલ્મના 100 કરોડ ઓફકોર્સ સામૂહિક નહીં. યાર આમાં મેં છે ને વૈશલબેન પૂછેલું ઉપર કે તમને શું લાગે છે આવું ક્યારે થશે? તો એમને કીધું વાર છે. હવે એમને કીધું વાર છે એટલે હું માનું છું કે વાર છે. એમને નંબર્સ બધા સૌથી વધારે ખબર પડે છે. એમને કીધું હમણાં તો મને નથી દેખાતું કે કોઈ ફિલ્મ 100 કરોડ, કારણ કે એમનું એવું માનવું છે કે એટલું બધું ઓડિયન્સ નથી અને 100 કરોડ કરવા માટે બહુ બધું રિપીટેટિવ ઓડિયન્સ જોઈએ. એટલે એવી ફિલ્મ બને કે જે પહેલા દિવસથી ભૂક્કા બોલાવી દે અને લોકો 3 વાર 4 વાર જઈને ટિકિટ્સ ના મળે ને બીજા બધી રિલીઝ ના હોય ને એટલા બધા Territories factors છે. નેશનલી બહુ યાર હવે સિક્કિમમાં બી પિક્ચરો રિલીઝ થાય છે હિન્દી. હવે આપણે તો ક્યાં હવે છાપી પાછા જ આવે છે ત્યાં બધી અઘરું પડી જાય પિક્ચર વિશે. નેશનલી બહુ ડિફિકલ્ટ થઈ જાય. આપણા માટે ગુજરાત, મહારાષ્ટ્ર
અને વધીને અમેરિકા, એના પછી પહોંચવું બહુ ડિફિકલ્ટ થઈ જ જાય છે એમ. અને જેમ કે ઓસ્ટ્રેલિયામાં મને બહુ લોકો કહે છે કે તમે પિક્ચર રિલીઝ કરવી છે, પછી એ લોકો જ કહે છે કે નહીં કરી શકીએ એમ, કારણ કે એના થિયેટર ને આના તે રેન્ટ ને ભેન્ટ ને એટલું બધું આઈટમો સમજાય ને, તું વાંધો નહીં ભાઈ, તું લઈ જાય એક શો કરો તો ઘર શાંતિથી કોફી પડાવી દેશે એમ. બાકી છે આપણે તો હજી તો આપણે 50 કરોડ ક્રોસ નથી કર્યું, એટલે પહેલા તો એનો ટાર્ગેટ કંઈ એડ કરવું છે? આઈ થિંક ડિસ્ટ્રીબ્યુશન ચેનલો મોટી વધારે લાંબી કરવી પડશે. લાંબી કરતા બી એ આમ એની જડો પ્રોપર હશે ત્યારે જ. હા, એમ. ઓડિયન્સ એને, કારણ કે મને એવું લાગે છે કે ફિલ્મો સારી આવે એટલે ઓડિયન્સ બંધાય છે, પછી પાછળ જો ફિલ્મોમાં મજા નથી આવતી ઓડિયન્સ એટલે પાછી વિખરાઈ જાય છે. એટલે પછી એ કોઈ ફિલ્મ સારી આવે પછી આસપડોશમાં લોકો કહે કે આ ફિલ્મ આવી છે 3 અઠવાડિયાથી ચાલી રહી છે, હવે તમે જાઓ છો, ત્યારે લોકો ત્યારે એટલે એ ડે 1 થી જ્યારે ઓપનિંગ લાગશે ત્યારે કોઈ ફિલ્મ પાર્ટ 1 પાર્ટ 2 પાર્ટ 3 તો આઈ થિંક છે ને કોઈ એક ફિલ્મની સેમ ઓડિયન્સ બની હોય, હિટ ગઈ હોય અને પછી કોઈ વધારે, જેમ કે છેલ્લો દિવસની ટીમ સાથે 3 એક્કા આવી તો શું થયું, તો ઓડિયન્સ એની છે ઓલરેડી, તો એ જેમ વધતી જશે એવી વધારે ફિલ્મો બનતી જશે તો થોડો સમય તો છે આપણે આપણે. એકચ્યુઅલી એવું છે ને કે અત્યારે ગુજરાત મહારાષ્ટ્ર આપણી મેઇન ટેરિટરી છે. કરેક્ટ. એ વધારવી પડશે, કારણ કે એવું નથી કે હવે ચેન્નઈમાં બી સમાજ બહુ મોટો છે, 100%. બેંગ્લોરમાં છે, દિલ્હીમાં છે, કલકત્તામાં છે, તો એ કન્સોલિડેશન થશે. કોઈ એક જણે એ મહેનત કરવી પડશે કે ભાઈ ત્યાં જાઓ, ત્યાં રહો, કરો. આ વર્ષે અમે પુણે ગયેલા, 3 એકાનું સ્ક્રીનિંગ હતું પુણેમાં. જે રિસ્પોન્સ અમે પુણેમાં આખો મોલ ભરેલો હતો, આખો મોલ, એટલે અમને એવું લાગતું કે અમદાવાદમાં આલ્ફાવનમાં કરી રહ્યા છે પ્રમોટ ફિલ્મ. સ્ક્રીનિંગ પછી એ બી સ્ક્રીનિંગમાં તો લોકો બેઠા હતા, કેટલા 3-4 સ્ક્રીન, હા 3 સ્ક્રીન, 3 સ્ક્રીન આખા ભરેલા હતા, પણ એના સિવાય ખાલી મળવા આવેલું પુણેનું ઓડિયન્સ એટલું બધું હતું. એટલે જે રોનક કહે છે ને કે અલગ અલગ જગ્યાએ ખાલી આપણે મૂકવાની છે વસ્તુ. Right. અમે તો રેડી છીએ એક્ટર્સ કે તમે કહેશો કે જાઓ બેંગ્લોર તો બેંગ્લોર બી જઈશું, કે ફિલ્મ પ્રમોટ કરવાની ત્યાં જવા કહેશો જઈશું. Right. કોઈ કે કરવી પડશે મહેનત. કારણ કે એ થશે. અને જે પહેલો મુદ્દો છે કે આપણી પહેલા તો તમામ ઓડિયન્સને આપણે સર 100 કરોડનું રિવર્સ કેલ્ક્યુલેશન કરો ને તો દરેક અમદાવાદી બીજો એક પર પિક્ચર જોઈ લે ને તો થઈ જાય. રાઈટ. ખાલી એટલું જ ઓડિયન્સ જોઈએ છે એકચ્યુઅલી આપણને. સો આપણા જે સ્ટેટ છે ને એમાંથી આપણે જે લોકો વંચિત રહી જાય છે ગુજરાતી ફિલ્મો સાથે, કે આજે ABSR અને બોમ્બે એ સિવાય પિક્ચર ટકતી નથી બીજા અઠવાડિયા પછી, એ આપણે પહેલા તો બદલવું પડશે. આઈ થિંક સોરી ખાલી એક વસ્તુ એડ કરવી કે ફોર એક્ઝામ્પલ મલ્હારભાઈ સિદ્ધપુરથી છે, વડોદરા, હું સુરેન્દ્રનગરથી છું, તો હું હજી સુધી કોઈ પણ એવા એક્ટર્સ નથી મળ્યો કે જે પ્રમોટ કરવાની ના પાડતો હોય, ખાસ કરીને પોતાના શહેરોમાં. કરેક્ટ. એટલે એ મેકર્સે થોડું બ્રેવ ડિસિઝન લેવું પડશે કે ના તમે સુરેન્દ્રનગરના છો, ચાલો તમે જઈએ જાઓ ત્યાં. પ્લીઝ જઈને આટલી જગ્યાએ. રાઈટ. તો એ થોડા બ્રેવ ડિસિઝન્સ મેકર્સે, પ્રોડ્યુસર્સે લેવા પડશે કે ના અમારા માટે ખાલી આ 4 જગ્યા, જો એ અમુક ગણિતોને ખાલી એ લોકોના હશે કે ભાઈ મારે આ ફિલ્મના આટલું જ મારે કરવું છે તો કદાચ એ 4 જગ્યાને ટાર્ગેટ કરશે, બટ દે રીલી વોન્ટ ધ ફિલ્મ ટુ વર્ક, દે રીલી વોન્ટ કે ફિલ્મ દરેક ગુજરાતી સુધી પહોંચે, ફિલ્મ સારી બની છે, તો પછી એમને દરેક નાના સેન્ટરને ટાર્ગેટ કરવું જોઈએ. ઓકે. ગુજરાતી ફિલ્મો જુઓ છો તમે? જૂની નવી તો કદાચ જોતા હશો, જૂની ગુજરાતી ફિલ્મો જોયેલી છે તમે લોકોએ? પહેલા 4 વાગે આવતી રવિવારે દૂરદર્શન પર, એ ટાઈમે બહુ જોયું. કોઈ એવો એક જૂની ગુજરાતી ફિલ્મોનો એવો કોઈ રોલ ખરો, કોઈએ કરેલો, કોઈ એક્ટરે કે જે તમને એમ છે કે આ નરસિંહ યુગમાં? મહેતા. સો આઈ થિંક ભવની ભવનમાં નસીર સાહેબનો જે રોલ હતો ને એ. ઓકે. અને એક મને એકચ્યુઅલી એ ફિલ્મ નામ ભૂલી ગયો, પણ આપણે કરેલી છે તારક મહેતા, એમની ફિલ્મ હમણાં જ મૂવી પર બી આવી, એક ગુજરાતી ફિલ્મ છે દિલીપ જોશી, હું ઊંચી. તો મને એવું છે કે એ એવી ફિલ્મ, હા, correct. એ છે ને છોટી સી બાત, રાઈટ. તો એ બી ગુજરાતીમાં બહુ સ્પેશિયલ કે તમે એ શહેરોની વાત જે આપણે કરી ને પહેલા, તો એ જે ફિલ્મ હતી એવી ફિલ્મ ફરી કરી શકે એ ટાઈપની શૂટ કરવું. ઓકે, તમારા બધાને ઇન્ડિવિડ્યુઅલી બહુ ટૂંકમાં જવાબ આપી શકો. તમારા ડ્રીમ રોલ કયા છે? તમારે કયો એક એવો રોલ છે જે પોસિબલી ઇન 2024 કદાચ તમને નિભાવવા મળે તો બહુ સારું, નહીતર આગળના ભવિષ્યમાં? નેગેટિવ કેરેક્ટર કરવું છે મારે. યુ વોન્ટ ટુ પિચ? સર હું તો 5 વર્ષથી કહું છું, મને વિલન બનવામાં કોઈ પ્રોબ્લેમ નથી, પ્લીઝ બનાવજો, હું કરી લઈશ મહેનત. પણ તું સ્વીટું તો હવે અહીંયા ગાળ આવી ગઈ છે. ના પણ જો જેમ કે આને ગરીબ નહીં, હવે પહેલા ફેમિલી સાથે સાથે બહુ જોક કરે કે આ યાર આને ગરીબનો રોલ કઈ આપે. એ હિન્દી ફિલ્મોમાં એક સમય એવું કહેવાતું હતું કે પ્રદીપ કુમાર કોઈ દિવસ ગરીબ ન બની શકે, નાના પલસીગર કોઈ દિવસ અમીર ન બની શકે, એવા પ્રકારના એમના, એટલે ગમે તે હોય એમની એ જ ગરીબ બાપ ને ગરીબ ગરીબ દીકરી વિલન બનાવો, અરે અમીર વિલન બનાવો. પર બનાવો. પણ એમ મને બહુ જ ગમે
સો એની પર્ટિક્યુલર કેરેક્ટર જે ડ્રીમ કેરેક્ટર કે આ વિલનનું આવું કેરેક્ટર કરવું ઇંગ્લિશ ફિલ્મનું હોય કે વર્લ્ડ સિનેમા હોય તો આઈ વિશ મને વશ ઓફર થઈ હોત હિતેન ભાઈના રોલમાં ઓહ પણ ના જ થાય કારણ કે આઈ પણ that would be a great character like I would love to do that character. ઓકે પરીક્ષિત આઈ થિંક મલ્હારભાઈ જે ધુઆધારમાં કર્યું હતું હા દેટ ઇઝ સમથિંગ રીલી એ લખાયું જ એક સરસ કેરેક્ટર છે હા, right. એન્ડ દેન એવું કેરેક્ટર હોય તો ભજવવાની પણ ખૂબ મજા આવે એટલે સમથિંગ લાઈક દેટ અથવા તો જે રોનકભાઈ કસુરમાં કર્યું છે એમ કોઈ પણ હિસ્ટોરિક કેરેક્ટર અને જો કશું જ ના વર્કતું હોય તો કરણ અર્જુનની એક ફિલ્મ બનાવે હા, અને એમાં Actually, જુડવાની બનાવી શકે આરજો હિસ્ટોરિક કેરેક્ટર મારે કોઈ રાજા રજવાડાનું કેરેક્ટર જેમ કે સિદ્ધરાજ જયસિંહ છે એ પ્રકારનું કેરેક્ટર સિદ્ધરાજ જયસિંહ વાહ ક્યાં વાત મારે સુપર હીરો ફિલ્મ કરવી છે ફાસ્ટ ઓફ એન્ડ કે એવી કંઈક કે ગાંવથી સુપર હીરો હોય કોઈ એની પાસે કઈ વિયર્ડ સુપર પાવર હા મિનલ મુરલી એવું કંઈક મારે કારણે બહુ ચાલે કારણ કે Crazy film. આઈ બી મોર ધેન હેપી ટુ ડુ ઇટ અને મારી અંદર એ બધા એ છૂંચીઓ છે લાઈક ફોર એક્ઝામ્પલ ડેની નું જે કેરેક્ટર છે એ ઓલસો સુપર કોપ એટલે મને એ મસ્તી કરવી છે કે એવું કંઈક કોઈ પ્લીઝ તુષાર મને એક આર્મી ઓફિસરનું કેરેક્ટર પ્લે કરવું છે કે એટલે મેં એનસીસી કરેલું ત્યારથી વધારે કનેક્ટ ફીલ થયું અને અક્ષય કુમારની ઘણી બધી ફિલ્મો જેમ કે રો એજન્ટની હોય કે એવી બધી તો એવી એક ફિલ્મ કરવાની ઈચ્છા છે રિક્ષનમાં જો 24માં પણ ડન એટલે આના સિવાયના રોલ કરવામાં વાંધો નથી इन लोगों को तो ये करना है छोड़ दो કોઈ ચડી ના બેસે તમે તો ઇન્ટરવ્યુમાં ના પાડેલી ઓકે ચાલો લગભગ એવો સરસ મજાની આ વાતચીતનો દોર જામ્યો છે પણ બસ હવે કેટલી વાતો કરવી 2024માં હું આશા રાખું કે એમની પાસેથી આપણે નવી ફિલ્મો અને નવી વાતો લઈને આવીશું આમ તો એ પેલા બધા લોકપ્રિય પ્રશ્નો જે છે એ બધા જ પૂછવાની ઈચ્છા થાય છે અને આ દરેક વ્યક્તિત્વ એવું છે કે જેમની સાથે ઇન્ડિવિડ્યુઅલી લગભગ 2-3 કલાકનો સંવાદ કરી શકાય અથવા તો જેમની જોડે સાવ જુદા જ પ્રકારની તેમની સફરની વાતોને બધું જ થઈ શકે પણ અત્યારે આ વર્ષના આ તંતુને સાધીને અમે લોકો આ વાત કરી રહ્યા છીએ એટલે ઘણા બધા પ્રશ્નો જે તમને કદાચ ઈચ્છા થાય કે આ પૂછો ને પેલું પૂછો ને એ રહી જતા હોય તો માફી એક નાનકડો સેગમેન્ટ સાથે આપણે આખો સંવાદ પૂરો કરીએ 6 જણ બેઠા છે તમારે કોઈ એક પ્રશ્ન પૂછવો હોય ઇન્ડિવિડ્યુઅલી આ 6 માંથી જે કદાચ હું પૂછી ના શક્યો હોય તમને એમ છે કે મારે પરીક્ષિતને આ પૂછવો છે કે તુષારને આ પૂછવો છે કે મિત્રને પ્લીઝ ગો હેડ મારે પૂછવો છે કોણ? આપણી પિક્ચર ક્યારે રિલીઝ કોતરામની બિલાડું કાઢ બીજી ફેબ્રુઆરી અનાઉન્સ થઈ હતી પણ હવે એટલે બીજી ફેબ્રુઆરી જ છે હમણાં જ્યાં સુધી બીજી ડેટ નથી લગન સ્પેશિયલ એ જ ને જેમાં પૂજા જોશી છે અમે પણ જી અમે બહુ રાહ જોઈ રહ્યા છીએ ફિલ્મની રિલીઝ ડેટ એટલે આમ તો અત્યારે 2 ફેબ્રુઆરી જ છે પણ કદાચ આગળ વધે તો વધશે બાકી અત્યારે એઝ ઓફ નાઉ 2 ફેબ્રુઆરી પણ બધું ડિસ્ટ્રીબ્યુટર ને બધું ચાલી રહ્યું છે આ મેક્સિમમ 2-3 ડેઝમાં વિલ ગેટ અ ક્લેરિટી અને ખાસ એ પિક્ચર જોયું કારણ કે આના પછી કદાચ મલ્હારના મિત્રની છેલ્લી ફિલ્મ હશે રૂમ પાર્ટનર હતા એટલે વાંધો નહીં ઓકે કોઈ બીજો સવાલ કોઈને કઈ બહુ યાર શું સવાલો પૂછી લઈએ કઈ એટલે જે ભાઈ ચલો આપણે ક્યારે કરીશું જોડે પિક્ચર એમ બોલો 2024માં 100% બસ ચલો, done. પાક્કું અમારું આ આ કમિટમેન્ટ બહુ શાણો માણસ છે. મને પહેલા કાઢ્યો મને પેલા કાઢ્યો અને પછી આ તો વિચાર તો થયો તે પરફેક્ટ પહેલા કીધું આ છેલ્લી વિચાર પછી કે હવે આપણે ક્યારે કરીએ તું વાત મિલ મતલબ ડુ યુ વિશ ટુ આસ્ક એનીબડી એનીથિંગ ના એમ તો કઈ નહીં કોઈને કઈ બીજાને કઈ મતલબ 2024માં લગ્ન કરવાના ના હમણાં તો પ્લાન નથી હજી નથી હજી નથી બહાર છે યાર થોડી સાવ 90માં જન્મ છે 28મી જૂન છે મને
બધા જોવા લાગશે, બધું જોવા લાગશે. ખાલી સ્થળ અને સમય બી કહી દે. કુંડળી લઈને આવી જજો લોકો. ઓન ધેટ નોટ મને લાગે છે કે આ વાતચીત તો હજી ઘણી લાંબી થઈ શકે, પણ અત્યારે આટલું જ. 2024માં આ દરેક મારી આસપાસ બેઠેલા અદ્ભુત વ્યક્તિત્વો પાસેથી સરસ મજાની ફિલ્મોની આપણે આશા રાખીએ, અપેક્ષા રાખીએ કે તેઓ પોતાના અનુભવ અને આવડત સાથે આ માધ્યમને એક સ્તર ઓર ઊંચું ઉઠાવે, ખૂબ સફળ થાય. ભલે કદાચ એમની ફિલ્મો આંકડાકીય દ્રષ્ટિએ ન ચાલે, પણ એમને ખુદને ઘણો બધો સંતોષ મળે એ કેરેક્ટર્સની, એ પાત્રોને એ લોકો પોતે જીવે અને આપણને પણ એ સાથે આપણને કંઈક નવી રીતે જીવન સમજાવે, એવી શુભકામનાઓ સાથે થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. અમે ખૂબ આભારી છીએ તમારી બધાની. થેન્ક યુ. શુદ્ધ દેશી સંવાદમાં આ દર વર્ષે અમે કરતા એક સરસ મજાનો ઉપક્રમ છે ટેક 23 ટેક ઓફ ધેટ યર, જેમાં એ વર્ષે રિલીઝ થયેલી અને જાણી અજાણી ગુજરાતી ફિલ્મોના કલાકારો, અદાકારાઓ, દિગ્દર્શક, રાઇટર્સ સાથે અમારે કંઈક ને કંઈક ચર્ચા કરવી છે. અમને એવા ફીડબેક આવે છે કે આમાં તો તમારો પેલો રેપિડ ફાયર નથી અને પેલા હજી જરા પેલા જે તમે પૂછો છો એવા તોફાની સવાલો પૂછો, એવું બધું એ લોકોની ફિલ્મો આવે ત્યારે અમે કરતા જ હોઈએ છીએ, કરીશું પણ ખરા. આ જગ્યાએ આ રીતે જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે તોફાનનો ઈરાદો સહેજ ઓછો છે. જ્યારે નિસ્બતવાળી વાતો થાય, કોઈક રીતે આ સંવાદ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એઝ એન ઇન્ડસ્ટ્રી શેપ કરવામાં ક્યાંક મદદ કરે, સ્કેલ અપ કરવામાં ક્યાંક દિશા ચીંધી શકે, તો મેં આનંદિત અને ગૌરવ અનુભવીશું. થેન્ક યુ વેરી વેરી મચ. જલ્દીથી મળીએ છીએ શુદ્ધ દેશી સંવાદમાં. હું નૈશદ અત્યારે રજા લો. બાય ધ ટાઈમ ડાઉનલોડ કરો જલસો ગુજરાતી મ્યુઝિક એપ, પોડકાસ્ટ એપ, પ્લે સ્ટોર, એપ સ્ટોર પર અવેલેબલ. મળીએ છીએ. આવજો.